कृष्ण हरे हरे राम 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 हरे हरे. હરે કૃષ્ણ સર્વેને. તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ અમરીશ પ્રભુ. હરે કૃષ્ણ સર્વેને. શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન નંતુલ મંગલુરના વતીથી આપણું આજે જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યું છે. તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. અધ્યાય 5 કર્મયોગ આજે આપણે લઈ રહ્યા છીએ. તો ફરીથી કર્મયોગ, એક ત્રીજા અધ્યાયનું નામ હતું કર્મયોગ અને ફરીથી આવી રહ્યું છે. પછી વચમાં દિવ્ય જ્ઞાન આપ્યું ભગવાને અને હવે ફરીથી જ્યારે અર્જુનજીને કન્ફ્યુઝન થાય છે એટલા માટે ફરીથી કર્મયોગ છે, કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. તો આપણે જોઈશું અધ્યાય 5 ની ઝાંખી તમારી સમક્ષ છે. તો અર્જુનજીને હવે કન્ફ્યુઝન થાય છે કે પહેલા તો ભગવાને કીધું હતું કે બીજા અધ્યાયમાં ઘણી બધી આપણે જોયું હતું ને કે ગીતાનો સાર જ હતો. એટલે બીજા અધ્યાયમાં ભગવાને પહેલા કીધું હતું કે કેવા કર્મોથી દૂર રહેવું જોઈએ, પાપ કર્મોથી દૂર રહેવું જોઈએ. પછી અર્જુનજીને લાગે છે કે હા આત્મા, આપણે શરીર નથી આત્મા છીએ, તો આત્મા છીએ તો શું કામ યુદ્ધ કરવું, તો યુદ્ધ નથી કરવું. તો પછી ફરીથી ભગવાને જ્ઞાન આપ્યું હતું અને કીધું હતું કે ના, તો નિયત કર્મ તો કરવું જ જોઈએ. પછી ફરીથી ભગવાન કહે છે કે હવે જયારે ત્રીજા અધ્યાયના ચોથા અધ્યાયના એન્ડમાં કાલે આપણે જોયું હતું કે જ્ઞાન યોગમાં તો આગળ વધ, એવું ભગવાન કહે છે. તો એને અર્જુનજીને એમ થાય છે કે તો પછી જ્ઞાન યોગમાં જો આગળ વધવું એ વધારે સારું છે, તો મને યુદ્ધ નથી કરવું. પછી ચોથા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ફરીથી ભગવાને કીધું હતું ને કે તું હવે ઉભો થા અને યુદ્ધ કર. તો અર્જુનજીને અહીંયા ખૂબ કન્ફ્યુઝન થઈ રહ્યું છે. તો સંન્યાસ લેવો કે કર્મયોગ, કયું ઉત્તમ છે? પછી કર્મયોગ સંન્યાસ કરતા સરળ છે, ભગવાન સમજાવવાના છે આજના અધ્યાયમાં. તો 5.2 થી લઈને 6 સુધીના શ્લોકમાં. પછી નિષ્કામ કર્મ એટલે કે કર્મ બંધનમાંથી કેવી રીતે આપણને નિષ્કામ કર્મ મુક્ત કરે છે, 5.7 થી 5.16 સુધી. અને સર્વોચ્ચ પર ધ્યાન કેન્દ્રિત કરીને મુક્તિ કેવી રીતે મેળવી શકીએ આપણે. સર્વોચ્ચ કોણ છે? તો સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ શ્રી કૃષ્ણ. તો અર્જુનજીની મૂંઝવણ થઈ રહી છે કે હવે તમે કાલ પણ અર્જુનજીને કીધું હતું ને કે હવે એક તમે મને બતાવો કે કયું મારે માટે યોગ્ય છે. તો અધ્યાય 5 શ્લોક નંબર 1. અર્જુન ઉવાચ સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ શંસસી યચ્છ્રેય એતયોરેકમ તન્મે બ્રૂહિ નિશ્ચિતમ. અર્જુને કહ્યું કે હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે. તો અહીં શ્રેય, શ્રેય અને પ્રેય આપણે જોઈ ગયા છે ને. શ્રેય એટલે શું? હરે કૃષ્ણ. લોંગ ટર્મ બેનિફિટ, લોંગ ટર્મ માટે જે બેનિફિશિયલ છે, જે ઇટરનલ છે, શાશ્વત છે, એવું જે છે શ્રેય. અને પ્રેય એટલે થોડા સમય માટે તમને બેનિફિટ થાય, થોડા સમય માટે જે આપણને લાગે કે બેનિફિશિયલ છે, શોર્ટ ટર્મ બેનિફિશિયલ. જી માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. તો એવી રીતે આપણે જોયું હતું શ્રેય અને પ્રેય. તો અર્જુનજી ફરીથી અહીંયા શ્રેયની વાત કરી રહ્યા છે. અર્જુનજી જયારે પણ કૃષ્ણજી પાસેથી માંગે છે ત્યારે શ્રેય જ માંગે છે. તો હવે કહી રહ્યા છે કે મારી માટે કયું સારું છે, તમે મને બતાવો. તો આપણે હમણાં જોયું ને જેવી રીતે કે બીજા અધ્યાયના શ્લોક નંબર 11 થી 30 સુધી કૃષ્ણ ભગવાને જે જ્ઞાન આપ્યું હતું કે આપણે શરીર નથી અને આત્મા છીએ. પછી તો પછી આત્માને તો કોઈ કામ કરવાની જરૂર જ નથી, તો શું કામ યુદ્ધ કરવું, એવું અર્જુનજીને થયું હતું. પછી ફરીથી શ્લોક નંબર 31 થી 37 માં એમ કહ્યું હતું કે નિયત ફરજ તો બજાવવી પડે. તો અર્જુનજીને એમ થાય છે કે ઠીક છે, તો પછી મને યુદ્ધ કરવું પડશે. પછી શ્લોક નંબર 42 થી 45 માં ફળદાયી પ્રવૃત્તિને લીધે આત્માનું કેવી રીતે ફસાઈ જાય છે આત્મા. તો પછી અર્જુનજીને ફરીથી એમ થાય છે કે ના ના, ફસાવું તો નથી, આવી ફળદાયી પ્રવૃત્તિમાં પડીને એટલે યુદ્ધ તો મારે કરવું જ નથી. પછી બીજા અધ્યાયના શ્લોક નંબર 46 થી 53 સુધીમાં ભક્તિમય સેવા દ્વારા ઉપાધિથી છૂટવાની પ્રક્રિયા સમજાવી હતી કે ના, જો તું ભક્તિમય સેવા દ્વારા તારો નિયત ફરજ કરીશ ને તો એનાથી તને બંધન થશે નહીં. પછી ત્રીજા અધ્યાયના શરૂઆતમાં શ્લોક 17 અને 18 માં જ્ઞાનમાં વ્યક્તિ માટે કોઈ ફરજ નથી તેમ સમજાવ્યું હતું કે જો જ્ઞાનમાં આપણે છીએ, જ્ઞાન માર્ગમાં આગળ વધી તો પછી કોઈ ફરજ રહેતી નથી. તો અર્જુનજીને એમ થયું તો પછી જ્ઞાન યોગમાં જો આગળ વધું ને શું કામ હું યુદ્ધ કરું. પછી અધ્યાય 4 ના શ્લોક 33 માં તમામ પ્રકારના ત્યાગ કાર્ય જ્ઞાનમાં પરિણમે છે તે સમજાવ્યું હતું. તો પછી અને ચોથા અધ્યાયના છેલ્લા શ્લોકમાં આપણે હમણાં જોયું એવી રીતે તો કૃષ્ણે ફરીથી કીધું હતું ને અર્જુનજીને કે ઉભો થા અને યુદ્ધ કર. તો પછી હવે અર્જુનજીને ખૂબ કન્ફ્યુઝન થઈ રહ્યું છે કે મૂંઝવણ થઈ રહી છે, હવે શું કરવું જોઈએ મારે.
ત્યાગ કરવું જોઈએ કે ફરીથી મારું જે કામ છે એટલે કે લડવું, ક્ષત્રિય છું એટલે લડવું જોઈએ? તો કયું સારું છે, કર્મ સંન્યાસ કે કર્મયોગ? હરે કૃષ્ણ, તમને બધાને શું લાગે છે, કયું શ્રેષ્ઠ છે બંનેમાંથી? કર્મ છોડીને ભાગી જવું કર્મથી એ શ્રેષ્ઠ છે? ના, સંન્યાસ લઈ લેવાનું? કર્મયોગ. કર્મયોગ. કર્મયોગ એટલે કોને કહી શકાય આપણે કે જે કંઈ પણ આપણે કૃષ્ણ માટે કરીએ છીએ, કૃષ્ણને સેન્ટરમાં રાખીને કરીએ છીએ, તો એ આપણું થઈ ગયું કર્મયોગ. તો કર્મ સંન્યાસ એટલે જી માતાજી. તો ભગવાને કીધું હતું ને કે તું ગુફામાં તો ચાલ્યો જઈશ તો સંન્યાસ તો લઈ લઈશ, પણ જો ત્યાં જઈને તું વિષય ચિંતનોથી મુક્ત નહીં થાય, ઇન્દ્રિયો જો તારી વશમાં નહીં હોય, તો પછી એવા ત્યાગને આપણે જોયું હતું ને, ભગવાને શું કીધું હતું? એ તો મિથ્યાચાર છે, પ્રિટેન્ડર છે. તો આવો મિથ્યાચારી બનવા માટે અર્જુનને ના પાડી હતી ભગવાને. તો ત્યાં તો જઈએ ગુફામાં, પણ સતત જો ધ્યાન જે છે આપણું ભૌતિક જગતની વસ્તુમાં જ હોય, તો આવું સંન્યાસ કોઈ કામનો નથી, એ તો મિથ્યાચાર થઈ ગયું. પણ જે કંઈ પણ આપણી નિયત કર્તવ્ય કર્મો છે, જે આપણી ફરજો છે, જે ચાતુર્વર્ણ મયા સર્જમ, એવી રીતે ભગવાને ગીતામાં પણ કીધું છે ને કે ચારો વર્ણ મારાથી જ આવ્યા છે, મેં સર્જન કર્યું છે ચારો વર્ણોનું. તો કોઈ પણ વર્ણમાં આપણે છીએ, જો બ્રાહ્મણ છીએ અથવા ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, કોઈ પણ વર્ણમાં આપણે છીએ, પણ આપણું જે નિયત કર્તવ્ય છે એ આપણે કરીએ અને કૃષ્ણને સેન્ટરમાં રાખીને જે કંઈ પણ કર્મ કરીએ છીએ, કર્મના ફળને આપણે કૃષ્ણને જો અર્પણ કરતા જઈએ, તો એ આપણું થઈ ગયું કર્મયોગ. તો કર્મયોગ હંમેશા વધારે સારું છે. પછી હવે શંકા જે છે ભગવાન દૂર કરે છે અર્જુનજીની. શ્રી ભગવાન ઉવાચ સંન્યાસ કર્મ યોગશમ નિશ્રેયસ કરાવભો તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. પુરુષોત્તમ પરમેશ્વરે ઉત્તર આપતા કહ્યું, મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે. તો અહીંયા મુક્તિની વાત કહી રહ્યા છે કે મુક્તિ જો તને મેળવવી હોય તો બંને ઉત્તમ છે, કે કર્મનો ત્યાગ પણ કરી શકે છે તું અથવા તો ભક્તિયુક્ત કર્મ પણ. પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. હવે ભગવાન અહીંયા પોતાનો જે કન્ક્લુઝન આપી રહ્યા છે કે કયું શ્રેષ્ઠ છે બંનેમાંથી, તો ભગવાન પોતે જેને આપી રહ્યા છે સહમતિ કે કયું શ્રેષ્ઠ જણાય, તો ભગવાન કહી રહ્યા છે કે ભક્તિયુક્ત કર્મ. હવે તમારી સમક્ષ જે પિક્ચર છે એમાં તમે કોના દર્શન કરી શકો છો? હરે કૃષ્ણ. શ્રી પ્રભુપાદ. શ્રીલા પ્રભુપાદજી. તો આપણે જે પ્રભુપાદજી છે એ કેવા છે? એ જો ધારત તો એ અહીંયા જ રહે, ભારતમાં જ રહે, પણ એ અમેરિકા જાય છે. કેવી જગ્યા પસંદ કરે છે ભક્તિ માટે, કૃષ્ણના નામના પ્રચાર માટે કેવી જગ્યા પસંદ કરે છે? તો અમેરિકા. અને અમેરિકામાં પણ કેવું? તો ન્યુયોર્ક, એટલે કે જે માયાનું આખું ગઢ જ હતું, કે માયા જ્યાં ખૂબ ઉચ્ચ એમાં સ્થિત હતી, તો આવા સ્થાનને પસંદ કરી ને ત્યાં કૃષ્ણનો પ્રચાર કરવામાં. એ પણ જયારે જાય છે તો હિપ્પીઓના વચ્ચે જાય છે. તો હિપ્પીઓ કેવા હતા? આપણે ડે 1 માં જોયું હતું કે આખો દિવસ અને રાત્રે એ વ્યસનમાં જ ડૂબેલા રહેતા હતા. એવા લોકો, અમેરિકન લોકો, એમાં પણ હિપ્પીઓ, અને એ પણ એવા લોકો હતા કે જેમના બાપ દાદાએ પણ ક્યારે કૃષ્ણનું નામ સાંભળેલું નહોતું. એવી જગ્યાએ જઈને કૃષ્ણના નામનો પ્રચાર કરે છે. આપણે જો અહીંયા ભારતમાં જો કેવું હોય તો કૃષ્ણ જ ભગવાન છે, તો એક વખત એ સહેલું પડે કે આપણે તો તરત જ માની જઈએ, કારણ કે આપણે બાળપણથી જ કૃષ્ણની આપણા ઘરમાં સેવા હોય છે, આપણે કૃષ્ણને પૂજીએ છીએ. પણ એવા લોકો જે અમેરિકન, એ પણ માયાના ગઢમાં જે રહેતા હોય અને એટલા જે વ્યસનમાં ડૂબેલા હોય, એવા લોકોના વચમાં જઈને તેમને કૃષ્ણના નામનો પ્રચાર કરવું, ત્યાં ભક્તિ આપવી. પણ પ્રભુપાદજી કરે છે, પોતાનું નિયત કર્તવ્ય કર્મ કરે છે. જયારે જતા હોય છે ત્યારે રસ્તામાં 2 વખત એમને હાર્ટ એટેક આવી જાય છે, પણ તો પણ પ્રભુપાદજી વિચારે છે કે હું મારા ગુરુના આદેશથી જઈ તો રહ્યો છું, પણ મને નથી લાગતું, મારામાં તો આટલી શક્તિ નથી કે હું તમારા નામનો પ્રચાર કરું. પણ મને ખબર છે કે તમે જયારે કલયુગમાં ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવ્યા હતા, ત્યારે શિક્ષાષ્ટકમાં તમે કીધું છે કે તમે તમારી આખી શક્તિ જે છે ને તમારા નામમાં તમે મૂકી દીધી છે. તો નામમાં એટલી શક્તિ છે ભગવાનને. આપણે જોયું હતું ને કે નામ અને નામીમાં કોઈ ભેદ નથી. એવી રીતે તો હું જે છે ને કે તમારા નામમાં મને વિશ્વાસ છે. તમે ભાગવતમમાં પણ કહો છો, ભાગવતમમાં પણ કીધેલું છે કે ભાગવતમથી નૈષ્ટિકી ભક્તિ વધે છે. તો જો ભાગવતમના શરણે જઈએ તો આપણે જરૂરથી ભગવાનના ધામ સુધી ભગવત પ્રાપ્તિ આપણે કરી શકીએ છીએ. તો એનામાં પ્રભુપાદજીને પૂરી શ્રદ્ધા હતી, પૂરો વિશ્વાસ હતો. તો એવી રીતે પોતાનું જે નિયત કર્મ હતું એ પ્રભુપાદજીએ કરેલું. એ ધારત તો અહીંયા વૃંદાવનમાં જ રહે, અને હરે કૃષ્ણ મહામંત્રનો આપણે જોયું છે કે કેટલો મહિમા છે મંત્ર જપ કરવાનો. તો પોતે જ એકલા પોતાના જપ કર્યા કરત
બેસીને, પણ ના, એમણે શું કર્યું, તો એ ગયા અમેરિકામાં અને ત્યાં જઈને એ લોકોમાં કૃષ્ણ પ્રચાર કર્યું. અને પછી એ લોકો જે દિવસ અને રાત્ર વ્યસનમાં ડૂબેલા હતા એવા લોકોને કેવું બનાવ્યું, તો શુદ્ધ ભક્ત બનાવ્યા. પછી એ લોકો પણ કૃષ્ણ પ્રસાદ ખાય છે અને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરે છે, તો ધીમે ધીમે એ લોકોની પણ શુદ્ધતા વધતી જાય છે. પછી કેવા થઈ ગયા, તો ધોતી કુર્તો પહેરતા થઈ ગયા, તિલક લગાવતા થઈ ગયા, માળા પહેરતા થઈ ગયા. અને માતાજીઓ પણ, એ લોકોને તો ખબર જ નહોતી કે સાડી કેવી રીતે પહેરાય. પણ પ્રભુપાદે શું કર્યું, તો એમના જે પતિ હતા એમને શીખડાવે છે કે સાડી કેવી રીતે પહેરવાની. અને પછી એ જે પતિ છે એ ઘરે જઈને પોતાની પત્નીને માતાજીને શીખડાવે છે કે કેવી રીતે સાડી પહેરવાની, અને પછી એ બીજા બધા માતાજીઓને શીખડાવે છે. તો એવી રીતે હવે હજી પણ આપણે જો જોઈએ ને, તો જે ફોરેનના ડિવોટીસ છે ઇસ્કોનના, એ હજી પણ માતાજીઓ સાડીમાં જ આપણને જોવા મળે. તો એવા શુદ્ધ ભક્ત ભગવાનના બની જાય છે. તો પ્રભુપાદજીએ શું કર્યું, તો ભક્તિયુક્ત કર્મ જે ભગવાને પોતે ગીતામાં કીધેલું છે એનું અનુસરણ કર્યું. પછી ધર્મના હવે 6 પ્રકારો આપણે જોઈશું કે ધર્મના 6 પ્રકાર કયા છે. તો પહેલો છે કે વિધર્મ, એટલે કે અધર્મ. જે કંઈ પણ ખોટા કર્મ કરીએ એ બધું અધર્મ, શાસ્ત્રોના નિયમોના વિરુદ્ધ જે કંઈ પણ કર્મ કરીએ. પછી છે કે પરાધર્મ, એટલે કે ધાર્મિક સિદ્ધાંતો જેના માટે અયોગ્ય છે એવું જે ધર્મ છે એને કહેવામાં આવે છે પરાધર્મ. પછી ઉપધર્મ આવે છે કે અન્યને ભૌતિક રીતે મદદ કરવી, કોઈની મદદ કરીએ છીએ તો એ ઉપધર્મમાં આવે. અને પછી છે ચલાધર્મ. ચલાધર્મ એટલે છેતરપિંડી ધર્મ, એટલે કે આપણે જોયું હતું ને મહાભારતમાં શકુનીજી જેવી રીતે કરે છે એને કહેવામાં આવે છેતરપિંડી, એટલે ચલાધર્મ. ધર્મ આભાસ, એટલે કે દંભી ધર્મ, સિદ્ધાંતો જે ધાર્મિક દેખાય છે પણ છે નથી. ઘણા લોકોને એવું થાય કે ભગવદ્ ગીતા અમને તો બધું ખબર છે, બધા શ્લોક અમને કંઠસ્થ છે, તો ભગવદ્ ગીતા બધું ખબર છે પણ આચરણમાં લાવે નહીં. તો એ શું થઈ ગયું, તો દંભી ધાર્મિક સિદ્ધાંતો જે ધાર્મિક દેખાય તો છે પણ છે નથી. પછી આવે છે પરોધર્મ, એટલે કે આત્માનો શાશ્વત ધર્મ. આત્માનો શાશ્વત ધર્મ શું છે, તો કૃષ્ણ સાથે કૃષ્ણની સેવા કરવી એ આત્માનો શાશ્વત ધર્મ છે. હવે શું તમે મને જણાવો કે શું માનવ સેવા એ માધવ સેવા સમાન છે? માનવ સેવા અને માધવ સેવા આજકાલ આ ખૂબ પ્રચલિત છે, તો આ ખરું છે? બંનેમાં કઈ ફરક છે કે એક જ છે, સમાન જ કહેવાય? ના, તમે બધા સમાન. બતાવો. શીતલ માતાજી, તમને શું લાગે છે? ઈલા માતાજી, જયશ્રી માતાજી, નિરાલી માતાજી, અજય પ્રભુજી. એક જ નથી. માનવ જી સેવા એ માનવ સેવા સમાન નથી. ઓકે, જયશ્રી માતાજી કહે છે કે નથી. ઓકે, તમે બધા પણ જણાવો તમારો અભિપ્રાય શું છે, તમને શું લાગે છે? તમે ચેટ બોક્સમાં પણ આન્સર આપી શકો છો. ઓકે, તો ખોડીદાસજી કહે છે કે ના નથી. પછી રશ્મિ માતાજી લખે છે કે ના સમાન નથી. અજય પ્રભુજી પણ લખે છે કે મારા મત પ્રમાણે હા. ઓકે, અજય પ્રભુજીને લાગે છે કે છે. ઓકે, તમારા બધાનું ખૂબ ખૂબ ધન્યવાદ આન્સર આપવા બદલ. તો આપણે જોઈશું કે માનવ સેવા અને માધવ સેવા સમાન છે કે નહીં. તો શાસ્ત્રોક્ત વિધિથી આપણે શાસ્ત્રમાં જે નિરાલી માતાજી લખે છે કે હા સમાન છે. ઓકે, તો શાસ્ત્રમાં જે ઘટના છે શ્રીમદ ભાગવતમની આ ઘટના તમારી સમક્ષ છે, મૃગરાજાની ઘટના, એની સાથે આપણે સમજવાની કોશિશ કરીશું કે માનવ સેવા અને માધવ સેવા સમાન છે કે નહીં. તો મૃગરાજા કરીને એક રાજા હતા, એ ખૂબ જ વૈભવ હોય છે એમની પાસે, ખૂબ જ ધની હોય છે એવા રાજા હતા. તો એ આ જન્મમાં તો રાજા હતા, તો ઘણું બધું એમની પાસે વૈભવ હતું, ખૂબ સમૃદ્ધિ હતી. પણ એમને એવું હતું કે આ જન્મમાં તમારી પાસે બધું છે, પણ નેક્સ્ટ જન્મમાં શું થશે મારું, મારી પાસે આ બધું વૈભવ હશે કે નહીં. હમણાં તો હું રાજા છું, તો એના માટે શું કરે છે કે એ વિચારે છે કે હા હું ખૂબ દાન પુણ્ય કરું ને તો મને નેક્સ્ટ જે જન્મ છે એમાં પણ મારી પાસે આટલું જ વૈભવ હશે. તો આવી ઈચ્છાથી એ શું કરે છે કે જ્યારે પણ રોજ એમનો નિયમ બની જાય છે પછી કે રોજ સવારે શું કરે, નાઈ ધોઈને દાન કરે. તો દાન પણ કેવું કરે, તો રોજ 1 લાખ ગાયોનું દાન કરે. અને ઓકે, ઈલા માતાજી પણ લખે છે હા. ઓકે માતાજી ધન્યવાદ. તો દાન કેવું કરે, 1 લાખ ગાયોનું દાન કરે. ને ગાયોના જે શિંગડા હોય ને એ બધા સોનાથી મળી જાય. અને એમના ઉપર જે વસ્ત્ર હોય છે એ વસ્ત્રો કેવા હોય છે, તો રેશમી વસ્ત્રોથી શણગારેલી ગાયો હોય. અને એમના પગની જે ખરી હોય છે ને
એ પગની ખરી પણ ચાંદીની જડેલી જે હોય, આવી રીતે સ્વર્ણ આભૂષણોથી અલંકારિત આવી 1,00,000 ગાયોનો રોજ દાન કરે. તો એક દિવસ થાય છે શું કે એકને દાન જયારે કરે છે ને રાજા, તો પછી એ બ્રાહ્મણ હોય છે, તો બ્રાહ્મણ જાય છે ઘરે અને પોતાની બધી ગાયો લઈને ઘરે જાય છે. પછી રાત્રે શું થાય કે એક ગાય આ આખા જે ગાયો આપી હતી ને એમાંથી એક ગાય જે છે એ પાછી રાજાની ત્યાં બાકી ગાયો હતી ને ત્યાં જઈને ઓલી ગાયોમાં મિક્સ થઈ જાય છે. તો બ્રાહ્મણને ખબર પડે છે કે એક ગાય તો આમાં ઓછી છે. તો પછી બ્રાહ્મણ શોધતો શોધતો જાય છે કે કોઈ એ ગાય જોઈ છે, આવી આવી ગાય હતી અહીંયાથી ગઈ, કોઈ એ જોઈ છે? તો પછી એમને બધા લોકો જણાવે છે કે એક જણ કહે છે કે હા મેં તો જોઈ હતી, હમણાં આ રસ્તેથી જ ગઈ છે. પછી એ ફોલો કરે છે તો રાજાની ત્યાં એ રસ્તો જાય છે. તો પછી રાજાને જઈને કહે છે. રાજા શું કરે છે, એ સમય દિવસનો હતો, તો રાજાનું જે નિત્ય કર્મ હતું કે રોજ ગાયો દાનમાં આપે, તો ત્યારે જ રાજા બધી દાનમાં બીજા બ્રાહ્મણને ગાયો આપતા હતા અને એમાં એ ગાય મિક્સ થઈ જાય છે. તો બીજો જે હતો ને કે એ બીજો જે બ્રાહ્મણ હતો એને એ દાનમાં મુકાઈ જાય છે, એ ગાય એમાં મિક્સ થઈ જાય છે. તો પછી પેલો બ્રાહ્મણ આવીને કહે છે કે આ જે ગાય છે ને એ તો મારી છે, તમે મને જે દાનમાં આપી હતી એ ગાય તો એ જ છે. પણ બીજો બ્રાહ્મણ કહે છે કે ના, હવે તો મને મળી ગઈ છે આ દાનમાં, તો હવે તો મારી કહેવાય. તો પછી રાજાને કઈ સમજ નથી પડતી કે હવે શું કરું. તો રાજા એને કહે છે કે મારાથી ભૂલ તો થઈ ગઈ છે કે તમારે જે મેં દાનમાં આપી હતી એ મેં બીજાને આપી દીધી છે. તો એક કામ કરીએ, હું તમને એની બદલામાં બીજી ઘણી બધી ગાયો તમને આપું છું. તો પેલો બ્રાહ્મણ કે ના ના, તમને શું લાગે છે કે હું કઈ લાલચી છું? મને બીજી ગાય નથી જોઈતી, મને તો મારી જ પહેલી ગાય જોઈએ. તો હવે તો એ દાનમાં અપાઈ ગઈ હતી. તો પછી પેલો બ્રાહ્મણ ક્રોધિત થઈ જાય છે અને પછી થોડાક સમય પછી એ ઘટના જયારે થાય છે ને તો પછી રાજા ખૂબ દુઃખી થઈ જાય છે આ ઘટનાની પાછળ. તો થોડાક સમય પાછળ એની મૃત્યુ થઈ જાય છે. તો પછી જયારે યમરાજાની પાસે જાય છે તો યમરાજા એમને કહે છે કે રાજા, તમે તો આખા જીવનમાં ખૂબ દાન અને પુણ્ય કર્યું છે, તો તમારે તો સ્વર્ગમાં જઈને ભોગો ભોગવવા મળે. તો રાજા પણ છે ને તમે એક તમારાથી ભૂલ પણ થઈ ગઈ હતી. તો રાજાને તરત જ યાદ આવી જાય છે કે હા, એક બ્રાહ્મણને આપેલી દાનમાં આપેલી ગાય મેં બીજાને અપાઈ ગઈ હતી મારાથી, ભૂલ તો મારાથી થઈ છે. તો જેના કારણે ને તમે એક છે કે તમને એક સજા પણ મળે. તો તમે ડિસાઈડ કરી શકો છો કે તમને પેલા એ સજા ભોગવવી છે અથવા તો સ્વર્ગનું રાજ્ય ભોગવવું છે. તો પછી રાજા કહે છે કે ઠીક છે, મારી ભૂલ થઈ છે, મને ખબર છે, તો મને મારી સજા જે છે એ તમે આપી દો. તો પછી યમરાજ કહે છે કે તમને ને ગરોળી બનીને હજારો લાખો વર્ષ સુધી તમને ગરોળી બનીને રહેવું પડે. તો રાજા માન્ય કરે છે. અને પછી જે ગરોળીના રૂપમાં આ પિક્ચરમાં પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે ગરોળીના રૂપમાં રાજાને જન્મ લેવું પડે છે અને ખૂબ વર્ષો સુધી આ જે રાજા છે ને ગરોળી બનીને રહે છે. પછી શું થાય છે કે ઘણા વર્ષો સુધી એક કૂવો હોય છે, એ કૂવામાં ગરોળી બનીને રહે છે. પછી એક દિવસ ની ઘટના છે કે એ જે કૂવો છે ને એ ક્યાં સ્થિત થયેલો હોય છે, તો દ્વારિકા નગરીથી થોડીક નજીકમાં જ એ કૂવો આવેલું છે, ત્યાં એ સ્થિત હોય છે, જેમાં મૃગ રાજા ગરોળી બનીને રહે છે. તો એક દિવસની ઘટના છે કે દ્વારિકાના જે રાજા છે કૃષ્ણજી, તો એ પોતાની સંતાનોની સાથે ત્યાં જાય છે, ફરવા માટે નીકળી જાય છે. તો ફરવા માટે જાય છે તો પછી થોડીક દૂર જઈને એમની સંતાનો જે હોય છે, એમના બાળકો જે હોય છે, એમને તરસ લાગે છે. તો પછી પાણી શોધવા માટે નીકળે છે. તો પાણી ત્યાં એમને એક કૂવો નજીકમાં દેખાય છે. તો પછી એમના જે બાળકો હોય છે ને તે ત્યાં જાય છે અને કૂવામાંથી પાણી લેવા માટે. પણ જેમ બાળકો જોઈ છે કૂવામાં નમીને, તો એમને એક મોટી ગરોળી દેખાય છે ત્યાં. તો પછી આ જે હતા ને કે જે કૃષ્ણની બાળકો બનીને આવ્યા હતા, એ પણ દેવતાઓ જ હોય છે. કારણ કે જયારે કૃષ્ણ આવે છે આ ધરાતલ ઉપર, તો પછી એમની સાથે એમનો આખો રસાલો આવે છે. બધા દેવતાઓ જ જે છે એ એમના સંબંધી બનીને આવે છે. તો પછી એ જે બાળકો જોઈ છે તો એમને દયા આવી જાય છે કે અરે કેવી રીતે આ ગરોળી તો ફસાયેલી છે, તો એને આપણે બહાર કાઢવી જોઈએ. તો એ શું કરે કે આજુબાજુ જોઈ છે તો વેલ અને બધું હોય ને એ ત્યાં મૂકીને ગરોળીને બહાર કાઢવા માટે ખૂબ પ્રયત્ન કરે છે, પણ એમનાથી નથી થઈ શકતું. તો પછી જાય છે અને કૃષ્ણજી પાસે અને એમને જઈને કહે છે કે જો ને ઓલા કુવામાં એક ગરોળી પડી છે, એની કઈ અમને ખૂબ ટ્રાય કર્યું પણ અમારાથી મદદ ન થઈ, તો તમે કઈ કરો ને. તો પછી શ્રી કૃષ્ણજી જાય છે અને આપણે પિક્ચરમાં પણ જોઈ શકીએ છીએ કે કેવી રીતે પોતાનો હાથ આમ લાંબો કરે છે અને જેવી રીતે ગરોળીને સ્પર્શ કરે છે ને, તો આ જે ગરોળી છે એ મૃગરાજાના રૂપમાં આવી જાય છે. પછી ભગવાન કહે છે કે આવું કેવી રીતે બન્યું છે?
તો પછી મૃગરાજા જે છે પ્રણામ કરે છે ભગવાન, એને કહે છે કે ભગવાન તમે તો અંતર્યામી છો, તમે તો બધું જાણો છો, પણ પૂછી રહ્યા છો તો હું તમને જણાવું છું કે આવી આવી ઘટના થઈ હતી મારાથી. મેં ખૂબ દાન પુણ્ય કર્યા, પણ એક ભૂલના કારણે મને આ ગરોળીનો જન્મ મળ્યું છે. પણ એક વખત શું થયું હતું ભગવાન, કે મારા રાજ્યમાં ને બ્રાહ્મણો આવ્યા હતા. તો એ લોકોએ મને કીધેલું કે એમને રાધા કૃષ્ણનું મંદિરનું નિર્માણ કાર્ય કરવું હતું. તો એ લોકોએ મને કીધેલું કે તમે મંદિરના નિર્માણ કાર્ય માટે તમે દાન આપો. તો મેં એમાં દાન આપેલું. અને પછી એમની હજી પણ એક રિક્વેસ્ટ હતી કે તમે શ્રીમદ ભાગવતમ જે છે ને એની અમને અમુક પરતો બનાવી આપો. તો એ સમયમાં તો પ્રિન્ટિંગ પ્રેસ તો હતી નહીં. તો પછી રાજાએ પોતાના મંત્રીને કહી અને અમુક જે છે પરતો શ્રીમદ ભાગવતમની બનાવી આપી હતી. તો આ જે બે હતા ને એ રાજાથી શું થઈ ગયા, અકર્મ. આપણે જોયું હતું ને કર્મયોગ ત્રીજા અધ્યાયમાં કે કર્મ કયા છે, વિકર્મ, નિષ્કામ કર્મ અને અકર્મ. તો કૃષ્ણ માટે જે કંઈ પણ કરીએ છીએ એ અકર્મ છે. તો રાજા પાસેથી જે અકર્મ થયા હતા એની કારણે બ્રાહ્મણોએ એમને આશીર્વાદ આપ્યા હતા કે એક દિવસ ભગવાન તમારો ઉદ્ધાર કરશે. તો જેના કારણે તમે હમણાં આવ્યા છો અને મારો ઉદ્ધાર કરી રહ્યા છો. તો આપણે જોયું આ ઘટનાની સાથે આપણે આ સમજી શકીએ કે સકામ કર્મ જે છે, કેટલા પણ પુણ્ય કર્મો કર્યા હોય, હવે 1 લાખ ગાયો રોજથી દાનમાં આપતા હતા. તો જે પણ સકામ કર્મ છે ને એ આપણને બાંધે છે. પણ કૃષ્ણ માટે જો થોડુંક પણ કરેલું હોય ને તો કૃષ્ણ માટે જે કંઈ પણ કરીએ આપણે એ આપણને મુક્ત કરે છે. તો એ ઘટના સાથે આપણે સમજી શકીએ કે માનવ સેવા એ માધવ સેવા નથી, બંનેમાં ખૂબ ફરક છે. તો હવે ત્યાગની યોગ્ય સમજણ, ભક્તિ રસામૃત સિંધુ, રૂપ ગોસ્વામી જે પુસ્તક લખ્યું છે, તમે જયારે લેવલ 2, 3 માં આવશો ત્યારે એનો અભ્યાસ તમે કરવાનો છો. તો એમાં બતાવેલું છે કે જયારે મુક્તિ મેળવવા માટે આતુર વ્યક્તિઓ પરમ પુરુષ ભગવાનને લગતી વસ્તુઓનો ત્યાગ કરે છે, તેમને ભૌતિક માની લે છે, ત્યારે તેમનો ત્યાગ અપૂર્ણ કહેવાય છે. તો અમુક લોકો છે ને કે એ લોકોને બહુ હોય છે કે ત્યાગ કરવું છે, અમે ત્યાગ કરીશું. તો ત્યાગ કરે, જે ભૌતિક વસ્તુઓને ત્યાગ કરે, પણ એવું કરવું જ જોઈએ નહીં. શ્રી રૂપ ગોસ્વામી કહે છે કે આ જગતમાં જે કંઈ પણ છે ને એ બધું કૃષ્ણની માલિકીનું છે. તો જે અસલી જે ત્યાગ છે, રિયલ ત્યાગ કોને કહેવાય, રિયલ વૈરાગ્ય કોને કહેવાય? તો આપણી પાસે જે કંઈ પણ છે એ જો આપણે કૃષ્ણની સેવામાં લગાડીએ તો એ આપણો રિયલ ત્યાગ થઈ ગયો, રિયલ વૈરાગ્ય થઈ ગયું. તો એ સમજણ આપણને હોવી જોઈએ. આપણી પાસે જે કંઈ પણ છે એનો ત્યાગ કરવા કરતા આપણે એ વસ્તુ વાપરવી જોઈએ, પણ કૃષ્ણની સેવામાં. જ્ઞેય સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને ન કર્મફળની ઈચ્છા રાખે છે તેને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ. તો હવે ભગવાન અહીંયા કહી રહ્યા છે, અને ત્રીજા અધ્યાયમાં પણ આપણે જોયું હતું, બીજા અધ્યાયના શ્લોકમાં કીધું હતું ને, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એ શ્લોકમાં પણ આપણે જોયું હતું કે કર્મ પ્રત્યે કદી પણ આપણે અનાસક્ત થવું જોઈએ નહીં, કર્મ ફળ પ્રત્યે આપણે અનાસક્ત થવું જોઈએ. તો અહીંયા ફરીથી ભગવાન કહી રહ્યા છે કે જે કર્મફળનો તિરસ્કાર કરે છે, કર્મનો નહીં, નિયત કર્મ તો કરવાના જ છે, ભગવાને પોતે કીધું છે, અને ન કર્મફળની ઈચ્છા રાખે છે, કે કર્મફળ માટે કોઈ આસક્તિ જે રાખતો નથી, અને નિત્ય સંન્યાસી એને જ નિત્ય સંન્યાસી જાણવો જોઈએ. તો નિત્ય સંન્યાસીની ડેફિનેશન અહીંયા ભગવાન આપણને આપી રહ્યા છે. તો હે મહાબાહુ અર્જુન, આવો મનુષ્ય સર્વદ્વંદ્વોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. તો આ જે ભૌતિક બંધન છે, આપણે બધા જે છીએ ભૌતિક બંધનમાં ફસાયેલા છીએ, ભૌતિક જગતમાં ફસાયેલા છીએ. તો આ ભૌતિક જગતથી આપણે કેવી રીતે નીકળી શકીશું? તો ભગવાન કહી રહ્યા છે કે ભૌતિક જગતના જે બંધન છે એમાંથી તમે કેવી રીતે પાર થઈ શકશો? તો જે તમારી પાસે જે પણ કર્મ તમે કરી રહ્યા છો એ કર્મના ફળનો તમે તિરસ્કાર કરો, કર્મફળમાં કોઈ આસક્તિ રાખો નહીં. એવી રીતે તમે એનાથી પાર થઈ શકશો. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તો મયોગતઃ યોગયુક્તો મુનિર્બ્રહ્મ ન ચિરેણાધિગચ્છતિ. ભગવત ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી, પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે. તો પરમેશ્વરને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ આપણે? તો ભગવાન અહીંયા કહી રહ્યા છે કે ભગવત ભક્તિમાં જોડાયા વિના કોઈ પણ કર્મનો જો આપણે ત્યાગ કરીએ તો એ
મનુષ્ય ક્યારે સુખી, આજ ભૌતિક જગતમાં પણ ક્યારે સુખી નહીં થઈ શકે. જો તમે તમારો કર્મનો ત્યાગ કરશો ને તો તમે ક્યારે પણ સુખી થઈ શકશો નહીં. તો પરમેશ્વરને જે કંઈ પણ કરીએ છીએ પરમેશ્વરને અર્પણ કરવું છે, તો આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીશું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઘરવાળાથી જો કંટાળી જઈએ, એમ થાય કોઈને કે હા મારી જે પત્ની છે એ તો ખૂબ કે ગુગુ કરે છે, તો છોડો ઘર બાર ચલો હરિદ્વાર, એવી રીતે જો સંન્યાસ કરવા નીકળી જાય તો પછી આપણે જોયું હતું ને ત્યાં જઈને પણ એ વિષય ચિંતન માંથી ક્યારે પણ પોતાના ઇન્દ્રિય ઉપર જો કંટ્રોલ નથી તો સતત એ વિષય ચિંતનોમાં જ એનો મંડું પેલું રહેશે, તો આ પછી આ મિથ્યાચાર થઈ જશે. પણ જો આપણે કોઈને એમ થઈ શકે કે આ જે ઇસ્કોનના ડિવોટીસ છે તો એનામાં શું ફરક છે, એ બધા તો આપણને દેખાય કે હા ડોક્ટર્સ છે, એન્જિનિયર છે, અથવા તો કોઈ વ્યવસાય કરી રહ્યા છે, કોઈ જોબ કરી રહ્યા છે, તો પોતાનું કર્મ તો કરી રહ્યા છે, તો શું ડિફરન્સ છે? તો ડિફરન્સ એ જ છે કે એ પોતાનું ભૌતિક કર્મ તો કર્યા કરે છે પણ એ બંધનમાં નથી ફસાતા, કારણ કે જે કંઈ પણ કરે છે ને કૃષ્ણને અર્પણ કરે છે એનું ફળ. તો આપણે જે કર્મ કરીએ એનું ફળ જો આપણે કૃષ્ણને અર્પણ કરીએ તો શું થાય? આપણે સમજો અર્થાર્જન માટે પણ જે કંઈ પણ કરીએ છીએ તો બધામાં કઈ ને કઈ પાપ તો રહેલું જ હોય છે, કે ખોટું બોલવું પડે અથવા કઈ ને કઈ એવા કર્મ આપણે કરીએ છીએ. તો ભગવાન શું કરે, એમાંથી જે પાપનો ભાગ છે એ ભગવાન કાઢી લે અને આપણને દયા રૂપે અને મર્સી રૂપે એનું ફળ આપે છે. તો ઇસ્કોનના જે ડિવોટીસ છે 99% ગૃહસ્થ જ છે. ગૃહસ્થ છે એ પોતાનું નિત્ય કર્મ કરે, સવાર મંગલા આરતી અટેન્ડ કરે, કારણ કે આચાર્યોએ કીધેલું છે કે બ્રહ્મ મુહૂર્તમાં શું કરવું જોઈએ, તો ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ. તો સવારે મંગલા આરતી કરે, પછી નરસિંહ આરતી હોય છે, તુલસી આરતી હોય છે, 16 માળાના જપ હોય છે, આ અને ભાગવતમનું લેક્ચર હોય છે. આ બધું મોર્નિંગ પ્રોગ્રામ કહેવામાં આવે છે. તો આવું બધું મોર્નિંગ પ્રોગ્રામ કરે અને એના પાછળ પોતાના નિત્ય કર્મની જે રોજના જે ડ્યુટીઝ છે એ પોતાનું ડ્યુટીઝ પોતાની બરાબર, ગૃહિણીઓ હોય તો ઘરકામ રસોઈ ને બધું કરે, અને પ્રભુજીઓ છે તો એ પછી પોતાનું જે જોબ છે એ બધું કરે. પણ સેન્ટરમાં શું હોય છે, તો કૃષ્ણ હોય છે. જે કંઈ પણ કરીએ છીએ જો કૃષ્ણને સેન્ટરમાં રાખીને કરીએ છીએ, આવી રીતે ભગવાનનું સ્મરણ કરીએ, જપ કરીએ, તો પછી એ બધું શું થઈ જાય, તો એવી રીતે જો આપણે આપણું નિત્ય કર્મ કરીને નિત્ય રૂટીન બનાવી લઈએ તો પછી ભલે ને બીજા કોઈને એમ દેખાતું હોય કે આપણ તો આપણી જેમ જ ભૌતિક જગતમાં છે અને બધું જ કર્તવ્ય કર્મ કરી રહ્યું છે, પણ એ ભગવત ધામમાં જવાની તૈયારી કરી રહ્યો છે, કારણ કે એ પોતાના જે કર્મ ફળ છે એ કૃષ્ણને અર્પણ કરે છે. તો પછી એને શું થાય, તો તરત જ પરમેશ્વરની પ્રાપ્તિ થઈ શકે. જે મનુષ્ય ભક્તિભાવે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે, તે સૌને પ્રિય હોય છે અને બધા જેવો તેને પ્રિય હોય છે. એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેવા હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી. હવે ઘણા લોકોને એમ થાય ને કે મને બધાનું પ્રિય બનવું છે, તો એના માટે શું કરવું? તો ઘણા બધા મોટિવેશનલ સ્પીકર છે એમના શરણે જાય છે, એમના લેક્ચર સાંભળે. પણ જો આપણે ભગવદ્ ગીતાના શરણે જઈએ તો આપણને ખબર પડે કે 5મા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાને આપણને આપેલું છે ને કે કોઈને તમને પ્રિય બનવું છે તો કેવી રીતે બની શકો. તો 2 વાતો કીધી છે ભગવાને, કે એક તો મન અને એક ઇન્દ્રિય, આ બંને જો તમારા વશમાં છે તો તમે બધાના પ્રિય બની જશો. કેવી રીતે? હવે આપણે જનરલી કેવું હોય છે કે મન અને આપણી ઇન્દ્રિયો વશમાં ન હોય, કોઈ આપણી સાથે થોડુંક પણ ખોટું કર્યું, ખોટું બોલ્યું તો તરત જ આપણે એકદમ જ ગુસ્સે થઈ જઈએ અને આપણે પહેલા જે કંઈ પણ એને સારું કરેલું હોય તો એ બધું આપણે ભૂલી જતા હોઈએ છીએ. આપણે તરત જ એને ખોટું ખરું સંભળાવવા માંડી જઈએ છીએ કે તે તો એમ કર્યું, તે તો એમ કર્યું, તું તો આવો જ છે, તું તો તેવો જ છે. એવી રીતે આપણે આપણું, કારણ કે ઇન્દ્રિયોને મન કંટ્રોલમાં નથી તો તરત જ ગુસ્સે થઈ જઈએ છીએ. તો પછી શું થાય, તો રિલેશનશિપ આપણી સારી કોઈની સાથે ડેવલપ થઈ શકશે નહીં થાય. તો જો આપણે મન અને ઇન્દ્રિયો ઉપર વશ છે આપણે, તો પછી આપણે કોઈ સાથે પણ સારા સંબંધો આપણે જાળવી શકીશું. તો એવો જ મનુષ્ય બધાનો પ્રિય બની શકે છે. તો એવું મનુષ્ય આપણને થઈ શકે કે, અને બીજું એ કીધું છે ભગવાને કે ભક્તિ ભાવે કર્મ કરીએ. તો ભગવાનના જે કંઈ પણ આપણે કરીએ છીએ એ ભક્તિ ભાવે કરીએ, ભગવાનનું નિત્ય આપણે સ્મરણ કરીએ, તો એ કદી પણ લિપ્ત થતો નથી. આ ભૌતિક જગતના ભૌતિક બંધનમાં ક્યારે પણ એ લિપ્ત થતો નથી. બધા કર્મ આપણને એમ થાય કે કરે તો છે, આપણે જે કર્મ કરીએ છીએ એ જ કર્મ એ જે ભક્ત છે એ પણ કરે છે. પણ ફરક શું છે? તો ફરક એ જ છે કે આપણે બધા જનરલ સામાન્ય જે જન છે એ ભૌતિક બંધનમાં ફસાઈ જાય છે, પણ જે ભગવાનના ભક્તો છે એ નથી ફસાતા. તો અહીંયા ભગવાન કહે છે કે બ્રહ્મણ્યાધ્યાય કર્માણિ સંગ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતેન સ પાપેન પદ્મપત્રમિવામ્ભસા. તો પદ્મપત્રનું ઉદાહરણ આપી રહ્યા છે ભગવાન. પદ્મપત્ર એટલે કે કમળનું જે પત્ર હોય છે. જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આસક્ત રહિત થઈને
પોતાનું કર્તવ્ય કર્મ કરે છે. જેમ કમળપત્ર જળથી અસ્પૃશ્ય રહે છે, તેમ પાપ કર્મોથી અલિપ્ત રહે છે. તો આપણે બધાને ખબર છે કે જે કમળપત્ર હોય છે તો કેવું હોય છે કમળપત્ર? એ કાદવમાં હોય છે, પાણીમાં હોય છે, પણ કાદવ એને સ્પર્શી શકતું નથી. શું કામ? કારણ કે એના ઉપર એક વેક્સ નું કોટિંગ જેવું હોય છે ને, એના કારણે એના ઉપર પાણી અથવા કાદવ કાંઈ પણ રહી શકતું નથી. તો એવી જ રીતે આપણે બધા જે છીએ, તો આપણે બધા પણ એક ભૌતિક જગતના કાદવમાં છીએ. તો આ કાદવમાંથી આપણે કેવી રીતે અલિપ્ત રહી શકીએ? ભૌતિક જગતમાં છીએ, આપણને પણ બધા જે આપણી ડ્યુટીઝ છે, નિયત કર્મ છે, એ કરવાના છે, પણ એનાથી આપણે અલિપ્ત કેવી રીતે થઈ શકીશું? તો પદ્મપત્રની જેમ. કેવી રીતે? કે ભક્તિમય સેવા જો આપણે કરીશું તો પછી આપણે જે છે આ પાપ કર્મોથી અલિપ્ત રહી શકીશું. તો જ્યારે પણ આપણને ભગવાનને આપણે જોયું હતું ને કે કેવી રીતે આપણે ભગવાન સાથે સંબંધ જાળવવું જોઈએ, તો ભગવાનને એક વ્યક્તિના રૂપે આપણે ભગવાનને માનવું જોઈએ, પૂજવું જોઈએ. જે કંઈ પણ આપણે ઘરમાં નવી વસ્તુ આવે આપણે ભગવાનને જરૂરથી બતાવવું જોઈએ અને ભગવાન સાથે સંબંધ આપણે ડેવલપ કરવું જોઈએ. શું કામ? તો કોઈ પણ જો સંબંધ હોય તો એમાં ભૌતિક જગતમાં પણ જો કોઈ સંબંધ છે તો એ કેવી રીતે ડેવલપ થાય છે? એમાં જો સેવા હોય તો જ એ ડેવલપ થાય ને. કે ધારો કે આપણી માતા છે, આપણે જો માતાને કહીએ કે હું તને ખૂબ પ્રેમ કરું છું, તને ખૂબ પ્રેમ કરું છું, તો આપણી માતા જો કે તમારા પગ બહુ દુખે છે, દબાવી આપને. તો આપણે કહીએ કે ના ના, એ બધું તો રહેવા દે, પણ હું તને ખૂબ પ્રેમ કરું છું. એવું ચાલી શકે ના. ભૌતિક જગતમાં પણ આપણને કોઈ સંબંધ જો ડેવલપ કરવા હોય તો આપણે સેવા કરવી પડે છે ને. તો એવી રીતે ભગવાન સાથે પણ જયારે આપણને સંબંધ ડેવલપ કરવું છે તો આપણને પણ ભક્તિમય સેવા કરવી પડે છે. તો આપણે જોયું હતું ને કે જેટલી આપણી શરણાગતિ હોય, જેટલી ભક્તિમય સેવા હોય, તો ભગવાન પણ એ રીતે આપણી સાથે રેસિપ્રોકેટ કરે છે. તો આપણે પાપ કર્મોથી અલિપ્ત પદ્મપત્રની જેમ કેવી રીતે રહી શકીએ? તો જે કંઈ પણ કરીએ છીએ એ આપણે કૃષ્ણને સેન્ટરમાં રાખીને કરવાનું. તો એવી રીતે આપણે આ જગતમાં રહીને પોતાની ફરજ નિભાવીને પણ આપણે આ જે પાપ કર્મ છે એનાથી અલિપ્ત રહી શકીશું. યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે. તો અહીંયા યોગીજનોની વાત ભગવાન બતાવી રહ્યા છે કે યોગીજન કેવા હોય છે? તો એ શું કરે છે કે જે કંઈ પણ કર્મ કરે છે એ અનાસક્ત થઈને. અનાસક્ત કોના પ્રત્યે થવું છે? તો કર્મના ફળના પ્રત્યે. અને શું કામ કર્મ કરે છે? તો આત્મશુદ્ધિના હેતુ માટે. તો આપણા પ્રભુપાદજી, આપણે જોયું હતું કે પ્રભુપાદજીએ કેવી રીતે કર્મ કર્યું હતું. તો એટલા એમની પાસે તો પૈસા પણ નહોતા, એમને હાર્ટ એટેક પણ આવ્યા હતા, તો પણ એ ફોરેનમાં જઈને એટલી સ્ટ્રગલ કરીને ત્યાં જઈને, કારણ કે ગુરુનો આદેશ હતો અને કૃષ્ણ માટે જે કંઈ પણ કરી રહ્યા હતા એ કૃષ્ણ માટે કરી રહ્યા હતા. તો આવી રીતે જયારે કર્મ કરે છે તો પછી એ આ ભૌતિક જગતના કર્મ આપણને લાગે કે ભૌતિક જગતના કર્મ કરી રહ્યા છે તો પણ એ પાપ કર્મોથી અલિપ્ત રહે છે. તો ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે, કારણ કે તે પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરે છે. પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી તથા જે પોતાના શ્રમના ફળનો લોભી છે તે બદ્ધ થઈ જાય છે. તો ભગવાન અહીંયા બતાવી રહ્યા છે કે કેવી રીતે મનુષ્ય જે છે એ કેવી રીતે બદ્ધ થાય છે. ભૌતિક પ્રકૃતિના ગુણો, ભૌતિક પ્રકૃતિમાં આપણે છીએ તો પ્રકૃતિના ગુણોના અંડરમાં આવીએ છીએ અને પછી જે ગુણો આપણે વધારે ડેવલપ કરીશું એના પ્રત્યે, અને મોસ્ટલી આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ ને એ બધા માટે આપણને કાંઈ ને કંઈ ફળની આસક્તિ હોય છે, એટલા માટે જ આપણે કર્યા કરીએ છીએ. તો એનાથી શું થાય છે? તો આપણે બંધનમાં ફસાઈ જઈએ છીએ. ભૌતિક બંધનમાં ફસવાથી શું થાય છે? તો આ જે ભૌતિક જગત છે એમાં જન્મ અને મૃત્યુના બંધનમાં આપણે પુનરપી જન્મ અને પુનરપી મૃત્યુ આ ચક્રમાં ફસાયા કરીએ છીએ. તો એનાથી આપણે બહાર કેવી રીતે નીકળી શકીએ? તો અને શાંતિ કેવી રીતે પામી શકીએ? તો જ્યારે આપણે આપણા બધા કર્મોના ફળ કૃષ્ણને અર્પણ કરીએ છીએ ત્યારે જ આપણે કેવળ શાંતિ પ્રાપ્ત કરી શકીએ. સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. જ્યારે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરે છે ત્યારે તે નવદ્વાર વાળા આ ભૌતિક શરીરમાં કશું જ કર્યા વિના, કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહે છે. તો આ ભૌતિક શરીર જે છે એ નવદ્વાર વાળો નગરી એને ભગવાને કીધું છે. તો કયા કયા નવદ્વાર છે આ ભૌતિક શરીરમાં? હરે કૃષ્ણ. 2 આંખ, 2 કાન, 2 નાકની ઘ્રાણેન્દ્રિય, પછી મુખ અને કમરની નીચેના 2 પાર્ટ્સ.
જી, ઉપસ્થ અને ગુદા. તો એવી રીતે જે 9 દ્વાર છે, તો આપણું જે ભૌતિક શરીર છે એ 9 દ્વાર વાળી આખી નગરી છે. તો એમાં આપણે કેવી રીતે સુખપૂર્વક રહી શકીશું? એટલે કે ભૌતિક જગતમાં પણ જો આપણને સુખપૂર્વક રહેવું હોય ને, તો આપણને શું કરવું જોઈએ કે આપણે કર્મોનો પરિત્યાગ જે છે શરીરથી નથી કરવાનું, તો મનથી કેવી રીતે કર્મોનો પરિત્યાગ કરવાનું છે કે એના ફળ પ્રત્યે જે આસક્તિ છે એ છોડી દેવાની છે. તો આપણે ભૌતિક જગતમાં પણ સુખી રહી શકીશું. પરંતુ જ્યારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનારા જ્ઞાનથી પ્રબુદ્ધ થાય છે, ત્યારે જેવી રીતે દિવસે સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે, તેવી રીતે તેના એ જ્ઞાનથી બધું જ પ્રકટ થઈ જાય છે. તો જ્યારે આ જ્ઞાન, હવે જ્ઞાનની વાત કરી રહ્યા છે ભગવાન, કે જ્યારે એક જ્ઞાન થઈ જાય, ભગવદ ગીતાથી આપણે જ્ઞાન લઈ લઈએ, તો આપણને ખબર પડે કે આપણે કેવી રીતે રહેવાનું છે. તો આચાર્યોએ આપણને કીધેલું છે કે મંગલા આરતી કરવાની છે, તો મંગલા આરતી આપણે કરીએ. પછી ભગવાનના પવિત્ર નામનું જપ, કારણ કે ભગવાન પોતે પણ ભગવદ ગીતામાં પણ કહે છે કે યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી, તો ભગવાનના પવિત્ર નામનું જપ જો આપણે કરીએ. પછી 4 નિયમોનું પાલન કરવાનું જે આચાર્યોએ કીધું છે, તો હા, એ પાલન આપણે કરીએ છીએ. એ બધું જો આપણે કરીએ છીએ, દિવસભરમાં જે પણ કાર્યો કરીએ છીએ એના આપણે સેન્ટરમાં કૃષ્ણને મૂકીએ છીએ, ભગવાનને ભોગ ધરાવીએ છીએ, જે કંઈ પણ ભગવાને પોતે ભગવદ ગીતામાં કીધેલું છે, તો એ જો આપણે ફોલો કરીએ છીએ, તો પછી શું થાય? તો એ જ્ઞાન જો આપણે પ્રાપ્ત કરીએ, જે ભગવદ ગીતાના થ્રુ આપણે ભગવાનને આપેલું છે, તો પછી બધું જ જે છે બધું પ્રકટ થઈ જાય છે. જેવી રીતે સૂર્ય જ્યારે પ્રકટ થાય છે, તો બધું અંધકાર જે છે એ નષ્ટ પામે છે. એવી રીતે આપણે આજે અજ્ઞાન રૂપી અંધારામાં છીએ, તો આપણે જ્ઞાન રૂપી જે ભગવદ ગીતાના જ્ઞાન રૂપી સૂર્યથી આપણું બધું અંધકાર જે છે દૂર થઈ જશે. જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય છે, ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઈને સીધો મુક્તિ પંથે આગળ વધે છે. તો ભગવાન અહીંયા બતાવી રહ્યા છે કે કેવી રીતે મુક્તિ પંથમાં આગળ વધી શકીએ આપણે. તો મન, બુદ્ધિ, શ્રદ્ધા એ બધું જે છે એ આપણે ભગવાનમાં સ્થિર કરવાનું છે. હવે ભગવદ ગીતામાં ભગવાન પોતે કહી રહ્યા છે કે ભગવાનમાં આપણને શું શું ઇન્વેસ્ટ કરવાનું છે, શું સ્થિર કરવાનું છે? તો મન, બુદ્ધિ અને આપણી શ્રદ્ધા, આશ્રય, આ બધું ભગવાનમાં સ્થિર કરવાનું છે. તો વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણની ગાય, હાથી, કૂતરા તથા ચાંડાળને સમાન દ્રષ્ટિએ જોવે છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુની ચૈવ શ્વપાકે ચ પંડિતઃ સમદર્શિનઃ. તો હવે ભગવદ ગીતાનું આપણે નોલેજ લીધું, તો એનો અર્થ શું થયું કે હા, કોઈ પણ ત્યાંથી હાથી ચાલ્યો જાય છે, તો એમ કહેવાનું કે આ જો, આ તો બ્રાહ્મણ જઈ રહ્યું છે. અથવા તો કૂતરો જાય છે, તો એમ કહેવાનું કે જો અહીંયાથી ગાય જઈ રહી છે. એવી રીતે બધાને એક દ્રષ્ટિથી જોવે છે ના, બધાને સમાન દ્રષ્ટિથી જોવે છે. એટલે કે એને ખબર છે કે આપણે બધા જે જીવો છે, બધા જે 84 લાખ યોનિઓ છે, બધા જ જીવોના હૃદયમાં એક તો આત્મા છે અને બીજું પરમાત્મા છે. પરમાત્મા સ્વરૂપે આપણે જયારે જોયું હતું ને કે ઈશ્વર પ્રાપ્તિના 3 તબક્કા જોયા હતા, તો શંખ, ચક્ર, ગદા, હસ્ત, આ ગદા અને પદ્મ, આ 4 વસ્તુઓ ધારણ કરીને, એટલે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન બધા જીવોના હૃદય કમળમાં નિવાસ કરે છે. તો એવી રીતે બધાના હૃદયમાં પરમાત્મા છે, એ જાણે છે. તો એવી રીતે એ બધાને સમાન દ્રષ્ટિથી જોઈ શકે છે. આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રતિ આકૃષ્ટ થતો નથી, પરંતુ હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહીને પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. એ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલો પુરુષ પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. તો પછી આવી રીતે જો જ્ઞાન થઈ જાય કે બધા જીવો જે છે એ બધામાં પરમાત્માનો જ અંશ છે, તો પછી શું થાય? તો આવી રીતે પછી એ જે જયારે સમાધિમાં નિમગ્ન રહે છે, એટલે કે ભગવાનના પવિત્ર નામનું જપ કરે છે, તો પછી આનંદ, પોતાની જ અંદર આનંદનો અનુભવ કરી શકે છે. કારણ કે આધ્યાત્મિક આનંદ જે છે એ સર્વોચ્ચ આનંદ છે. એની અનુભૂતિ આપણે ક્યારે કરી શકીશું? જ્યારે આપણે ભક્તિમય સેવા કરીશું, ભગવાનના પવિત્ર નામનું જપ કરીશું, ત્યારે આપણને ખબર પડશે કે પોતાની અંદર જ આપણે આનંદનો અનુભવ કરી શકીશું. કારણ કે આધ્યાત્મિક આનંદ જે છે એ ઇટરનલ છે, એ શાશ્વત છે. તો આપણે હંમેશા પ્રયત્નશીલ હોઈએ છીએ, શાંતિ પામવા માટે આપણે પ્રયત્નશીલ હોઈએ છીએ, અથવા તો આનંદ પામવા માટે આપણે પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે આપણે ભૌતિક દ્રષ્ટિથી આપણે પ્રયત્ન કરીએ છીએ. અને જે આપણને મળે પણ ભૌતિક જગતનો આનંદ પ્રાપ્ત પણ કરી લઈએ જો, તો એ અંતે તો દુઃખમાં જ એનું જે છે કે દુઃખમાં જે અંતે પરિણમે છે.
કારણ કે ભૌતિક જગતમાં જે કંઈ પણ છે એ અશાશ્વત છે, પણ આધ્યાત્મિક આનંદ જે છે એ શાશ્વત છે. તો વિષયાસક્ત આનંદ છોડવાની શું જરૂર છે એ હવે આપણે જોઈશું કે વિષયાસક્ત જે આનંદ છે ને એ આપણે જીવંત જે લોકો છે એ બધાને ફસાવી છે. અહીંયા જો ઉદાહરણ આપેલા છે કે માછલી છે, તો માછલીને જો ફસાવવું હોય તો અન્નમાં ખૂબ આસક્તિ હોય છે, તો અન્નની કઈ વસ્તુ આપણે પાણીમાં એટલે જે કાંટો હોય છે એની આગળ ફસાવીને એ પાણીમાં મૂકી દેવામાં આવે તો અન્ન પ્રત્યે ખૂબ આકૃષ્ટ થઈ જાય છે અને કાંટામાં ફસાઈ જાય છે. અને જે લાઈટના કીડાઓ હોય છે ને, પતંગિયાઓ જેને કહેવામાં આવે, તો એ શું કરે કે પ્રકાશ પ્રત્યે ખૂબ જ એમને આસક્તિ હોય છે, તો પ્રકાશની પાસે દોડતા જાય છે, તો પ્રકાશ પાસે જઈને અંતે શું થાય છે, તો એમનું મૃત્યુ થઈ જાય છે. પછી ભ્રમરો જે હોય છે તો એને પણ કમળ પુષ્પમાં ખૂબ આસક્તિ હોય છે, તો એની પાસે જાય અને એમ પછી શું થાય, જ્યારે પુષ્પ બંધ થઈ જાય છે તો અંદર જ એનું મૃત્યુ થઈ જાય છે. તો વિષયાસક્તમાં જો આપણે ખૂબ આસક્ત હોઈએ તો શું થાય, અંતે પરિણામ મૃત્યુમાં આવે છે, અંતે આપણે ફસાઈ જઈએ છીએ. તો બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખોપભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપી બની રહે છે. તે હવે દાખલા તરીકે કે કોઈ ગાડી લીધી છે કે ખૂબ મોંઘી ગાડી આપણે લઈ લીધી, તો પછી શું થાય, આપણને એમ થાય કે હા હવે તો ખૂબ આનંદ જ આનંદ, જે જોઈતું હતું એ મળી ગયું છે. પણ ના, એ અંતે તો જે છે દુઃખમાં જ પરિણમે છે. કેવી રીતે, તો સતત આપણને ચિંતા હોય છે કે અરે આ ગાડીને કોઈ ધક્કો તો નહીં લગાડે, કોઈ સ્ક્રેચ તો નથી આવ્યા, કોઈ કઈ કર્યું તો નથી ગાડીને, તો સતત એમાં એ જ ચિંતામાં આપણે હોઈએ છીએ. તો શું થાય કે અંતે એ જે સુખ આપણને લાગે છે કે સુખ આપશે, પણ અંતે એ દુઃખમાં જ પરિણમે છે. તો હે કૌંતેય, આવા સુખોનો આદિ તથા અંત હોય છે, તેથી સુખને મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. તો આવા જે સુખ છે, જે ભૌતિક જગતના સુખ છે, કેવા છે, તો એ ખૂબ કામ ચલાવ છે, ખૂબ તાત્પુરતા છે, થોડીક વાર માટે જે મળી રહે છે, તો એનો આદિ પણ છે અને અંત પણ છે. તો એટલે જે બુદ્ધિમાન વ્યક્તિ છે એ ભગવાન કહે છે કે આવા ઇન્દ્રિય વિષયોમાં ક્યારે પણ એ આનંદ લેતો નથી, વધારે રસ લેતો નથી. જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને સહન કરી શકે તથા વાસનાના અને ક્રોધના વેગને રોકી શકે તો તે યોગી છે અને તે આ જગતમાં સુખી હોય છે. તો ભૌતિક જગતમાં પણ જો આપણને સુખથી રહેવું હોય તો શું કરવું જોઈએ, તો ભગવાન અહીંયા બતાવી રહ્યા છે કે વાસનાના અને ક્રોધના વેગને રોકવું જોઈએ. જે મનુષ્ય અંતર થકી સુખી છે, સક્રિય છે તથા અંતરમાં આનંદ અનુભવનારો છે અને જેનું લક્ષ્ય અંતર્મુખી છે, તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે. તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને પામે છે. તો બ્રહ્મને પામે છે એટલે બ્રહ્મ એટલે અહીંયા એવું નથી કે બ્રહ્મ એટલે કે જે કહેવાય ને કે આપણે જોયું હતું કે ઈશ્વર પ્રાપ્તિના 3 તબક્કા જોયા હતા કે પહેલું જે બ્રહ્મ હતું, તો જે ભગવાનના દિવ્ય શરીરથી જે પ્રકાશ નીકળે છે એ બ્રહ્મ. તો એ બ્રહ્મમાં જે છે તો એ પણ આપણે જોયું હતું કે એ કેવું હતું, તો ઈશ્વર પ્રાપ્તિ એક આંશિક અનુભૂતિ છે, ભગવાનની એક આંશિક અનુભૂતિ છે. તો આપણું લક્ષ્ય જે છે એ મુક્તિ હોવું જોઈએ નહીં, એટલે કે બ્રહ્મમાં ભળી જવું એ આપણું લક્ષ્ય હોવું જોઈએ નહીં. આપણું લક્ષ્ય શું હોવું જોઈએ, તો આપણે જોયું હતું કે ઓરિજિનલ સ્વરૂપમાં ભગવાન જે છે એ શ્યામ સુંદર મુરલી મનોહર અને ત્રિભંગ સ્વરૂપમાં ક્યાં વિરાજે છે, તો પોતાના ધામમાં, જે શાશ્વત ધામ છે ત્યાં વિરાજે છે. તો આપણો જે અલ્ટિમેટ ગોલ છે લાઈફનો એ હોવું જોઈએ ભગવાનના ધામને પ્રાપ્ત કરવું. તો ભગવાનના ધામને આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, તો આપણે જે આચાર્યોએ આપણને રસ્તો બતાવ્યો છે એ જો આપણે ફોલો કરીએ તો પછી આપણે ભગવાનના ધામને પ્રાપ્ત કરી શકીએ. તો હવે શાંતિ સૂત્ર શું છે, તો આપણે દિવસથી રાત્રિ સુધી આપણે પ્રયત્ન કરીએ છીએ કે હા શાંતિ મેળવવી છે, શાંતિ મેળવવી છે, પણ શાંતિ આપણને મળતી નથી. કારણ કે ભગવદ્ ગીતા જો આપણે વાંચી હોય, સમજી હોય તો આપણને ખબર પડે કે ભગવદ્ ગીતાનો આ જે 5.29 વાળો શ્લોક છે ને એને શાંતિ સૂત્ર એટલે કે પીસ ફોર્મ્યુલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિમ પૃચ્છતિ. તો ભગવાન અહીંયા કહે છે કે મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોક્તા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખમાંથી શાંતિ પામે છે. કેવી રીતે આપણે શાંતિ પ્રાપ્ત કરી શકીએ, તો આપણને જો ખબર હોય કે જે પરમ ભોક્તા છે એ કોણ છે,
તો પરમ ભોક્તા શ્રી કૃષ્ણ છે. તો શ્રી કૃષ્ણ જ બધા યજ્ઞોના ભોક્તા છે, જો આપણને ખબર હોય. હવે ઘણી વખત આપણને એમ થાય કે ના, ભોક્તા તો મને ભોક્તા બનવું છે. કેવી રીતે? તો એક ઉદાહરણ સાથે આપણે સમજવાની કોશિશ કરીએ કે જો કોઈ મીઠાઈ આપણને ખૂબ પ્રિય હોય, સમજો કાજુ કતલી છે અથવા તો ગુલાબ જામુન છે, ખૂબ પ્રિય છે, તો આપણે કેટલી ખાઈ શકીએ વધુમાં વધુ? હરે કૃષ્ણ. 1 કે 2. જી માતાજી, બરાબર. આપણે 1, 2, 5 અથવા વધુથી વધુ તો 10 જેટલી ખાઈ શકીએ, પણ એનાથી વધારે આપણે ખાઈ શકતા નથી. તો આપણે ભોગતા નથી. તો પરમ ભોક્તા કોણ છે? તો પરમ ભોક્તા શ્રી કૃષ્ણ છે. તો એ જો આપણને ખબર હોય અને આપણા બધાના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે ભગવાન જે છે વિરાજે છે, તો આપણને સારું કર્મ કરવા પ્રતિ પ્રેરે છે, આપણને પ્રેરણા આપે. તો એવી રીતે આપણા સુરિધમ એટલે કે શું? તો ભગવાન આપણા હિત કરતા શુભેચ્છક મિત્ર છે, એટલે કે બેસ્ટ ફ્રેન્ડ આપણા કૃષ્ણ છે. જો આપણને ખબર પડે અને તો પછી આપણે ભગવાનની ભક્તિમય સેવામાં આપણે પોતાને લગાવીએ. તો આપણે જે છે ને કે પોતાની ઇન્દ્રિયોને, ઘણા લોકો કહે ને કે ઇન્દ્રિયોને વશમાં કરવું જોઈએ, ઇન્દ્રિયોને વશમાં કરવું જોઈએ, પણ ઇન્દ્રિયોને વશમાં કરવું સહેલું નથી. તો જો આપણે પોતાની ઇન્દ્રિયોને ભગવાનની ભક્તિમય સેવામાં લગાવીએ, તો પગથી આપણે ચાલીને ભગવાનના મંદિરમાં જઈએ, ભગવાનના દર્શન કરીએ, અને નાકથી આપણે ભગવાનને ધરાવેલા જે ફૂલ છે એને સૂંઘીએ, પછી આપણે આંખોથી ભગવાનના જે છે કે મંગલા દર્શન કરીએ અથવા તો શૃંગાર આરતીના દર્શન કરીએ, અને પછી કાનથી આપણે શ્રવણમ કરીએ શ્રીમદ ભાગવતમનું, ભગવદ ગીતાનું, અથવા તો જે હરે કૃષ્ણ મહામંત્ર આપણે બોલીએ છીએ. આપણે જોયું હતું ને કે આપણે જયારે મંત્ર કરીએ છીએ આ હરે કૃષ્ણ મંત્ર, તો આપણે કેવી રીતે કરીએ છીએ કે આપણને પોતાને સંભળાય એવી રીતે આપણે જોરથી બોલીને આ મંત્રનું ઉચ્ચારણ કરીએ છીએ. તો જે આપણે કાનથી આપણે ભગવાનના પવિત્ર નામનું જપ સાંભળવું જોઈએ. તો આપણી બધી જે ઇન્દ્રિયો છે, મુખથી આપણે ભગવાનને અર્પણ કરેલું પ્રસાદ જે છે એ આપણે આરોગવું જોઈએ. તો એવી રીતે જો આપણે કરીએ તો આપણી જે બધી ઇન્દ્રિયોને જો આપણે ભગવાનની સેવામાં લગાવીએ, તો પછી શું થાય? તો ધીરે ધીરે આપણું જે મન છે ને એ કૃષ્ણમાં લાગી જાય, અને મન જો કૃષ્ણમાં લાગી જાય તો એવી રીતે આપણે પોતાને ભક્તિમય સેવામાં પરોવીને ધીરે ધીરે આપણે જે છે તો ભગવાનના ધામમાં જવા માટે આપણે પોતાને તૈયાર કરી શકીએ. તો આપણે પરમ શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો અહીંયા એ ભગવાન જણાવે છે. તો એને પીસ ફોર્મ્યુલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શ્લોક પણ જરૂરથી કંઠસ્થ કરવું જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ભગવાનના જે મિત્રો છે એ કેવી રીતે ભગવાનની લીલામાં સહભાગી થઈ શકે છે, ભગવાનના જે ગોપ મિત્રો છે. અને બીજા પિક્ચરમાં જે છે ને કે એ મહાવિષ્ણુનો આપેલું છે કે કેવી રીતે એ બધા યજ્ઞોના સ્વામી, બધા લોકોના સ્વામી કેવી રીતે છે. તો આપણે હવે આપણે ટૂંક સમયમાં જ ગોલોકચાર સમજવાની કોશિશ કરીશું. તો આપણને ખબર પડશે કે આપણે ક્યાં છીએ હમણાં અને ક્યાં આપણને જવું જોઈએ. તો અધ્યાય 5 ની ઝાંખી તમારી સમક્ષ છે કે આપણે શું જોયું છે આ અધ્યાયમાં. તો સંન્યાસ અને કર્મયોગ કયું શ્રેષ્ઠ છે એ ભગવાનને જણાવવા માટે અર્જુનજી પ્રાર્થના કરે છે. પછી કર્મયોગ જે છે ને ભગવાને જણાવ્યું કે સંન્યાસ કરતા શ્રેષ્ઠ છે. નિષ્કામ કર્મ બંધનમાંથી મુક્ત કરે છે, એટલે કે ફળ પ્રત્યે આસક્તિ રાખવાની નથી. અને સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ એટલે કે કૃષ્ણ ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણે મુક્તિ મેળવી શકીએ. તો આની સાથે આપણું આ જે સુંદર મજાનું અધ્યાય 5 છે એ પૂરું થાય છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે બધાએ ખૂબ શાંતિથી મને સાંભળ્યું છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. તો હજી આપણે આ જે સેશન છે આ અધ્યાય 5 તો પૂરું થયું, પણ આપણે ગોલોકચાર લેવાની આપણે ટ્રાય કરીશું. અમરીશ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. ઓલરેડી મેં તમને શેર તો કરી છે ફાઇલ, કદાચ તમે પીડીએફ ફાઇલ ત્યાંથી શેર કરી શકો તો, કેમ કે જો ઝૂમ કરવો હોય તો તમે ત્યાંથી કરી શકશો. વોટ્સએપમાં છે તમારા પીડીએફ. પ્રભુજી તમે શેર કરો ને વોટ્સએપ થી. એટલે ઝૂમ કરવી હશે તો તમે વોટ્સએપમાંથી પીડીએફ ફાઇલ જે રીતે શેર કરતા ને એ રીતે કરી શકશો. વાંધો નહીં, હું ટ્રાય કરું છું. તમે શેર કરો, હું તમને જણાવીશ. મને ઝૂમ કોઈ એરિયા પર્ટિક્યુલર જોઈતો હોય ને તો. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ભૌતિક જગતનો જે છે ને પ્રભુજી,
એ નીચેનું એ તમે ઝૂમ કરજો. તો સૌ પ્રથમ આપણે જોઈશું કે ભૌતિક જગત આપણે ક્યાં છીએ એ આપણે જોવાની કોશિશ કરીશું. તો આપણે બધા જે છીએ ને તો ભૌતિક જગતમાં છીએ ને, તો આપણે ભૌતિક બ્રહ્માંડ જે છે, ઘણા બધા બ્રહ્માંડો છે, તો આપણે આમાંથી સૌ પ્રથમ આપણે જોઈશું એક બ્રહ્માંડની રચના. તો એક બ્રહ્માંડની રચના કેવી રીતે છે? પ્રભુજી ઝૂમ થઈ શકશે? તો આપણે બધા છીએ ભૌતિક જગતમાં, તો આપણે જોઈશું કે ભૌતિક જગતની ઉદાહરણ સાથે આપણે જોઈશું કે રચના કેવી છે. તો સૌ પ્રથમ નીચે ગર્ભોદકશાહી વિષ્ણુ. આ જે ગર્ભોદકશાહી વિષ્ણુ છે ને, જે સાગરમાં જે લેટેલા ગર્ભોદકશાહી સાગર જે છે એમાં જે લેટેલા છે એ છે ગર્ભોદકશાહી વિષ્ણુ. અને ગર્ભોદકશાહી વિષ્ણુ તો લક્ષ્મી આપણે જોઈ શકીએ છીએ કે એમના પાદ સેવન દ્વારા એમની સેવા કરી રહ્યા છે, અને એમના નાભી કમળથી જે છે બ્રહ્માજી ઉત્પન્ન થાય છે. તો પછી એ જે બ્રહ્માજી છે ને એ 14 લોકની રચના કરે છે. તો 14 લોક કયા કયા છે એ આપણે જોઈશું. આ જે બ્રહ્માજી છે એ 14 લોકની રચના કરી, જયારે સૃષ્ટિની રચના કરે ત્યારે. તો 14 લોક એટલે કે આપણે પૃથ્વી ઉપર છીએ એટલે કે ભૂરલોક. 7 નંબર ઉપર તમે બધા જોઈ શકો છો ને કે ભૂરલોક છે એટલે કે પૃથ્વી લોક આપણે બધા જ્યાં છીએ તે. તો ભૂરલોકની ઉપરના 6 લોક છે. તો ભુવરલોક છે, સ્વરલોક છે, અને મહરલોક છે, ઋષિ મુનિઓનો જે લોક છે, જનલોક છે, તપોલોક છે, અને સત્યલોક એટલે કે બ્રહ્માજીનું જે લોક છે. સૌથી ઉપર ભૌતિક જગતનું સૌથી ઉચ્ચ લોક જે છે ને એ છે સત્યલોક, જે બ્રહ્માજીનો લોક છે. અને પછી આ જે આપણે અર્થ ઉપર છીએ એટલે કે પૃથ્વી ઉપર છીએ, તો ભૂલોકની નીચે આવે છે 7 લોક. તો પૃથ્વીની ઉપરના 6 લોક છે, પૃથ્વી 7મા નંબર ઉપર છે, અને એના નીચે જે છે હજી 7 લોક આવે છે. તો ટોટલ આવી રીતે થઈ જાય છે 14 લોક, 14 લોક આવી રીતે થઈ જાય છે. તો કયા કયા લોક છે પૃથ્વીની નીચેના? તો પૃથ્વીની નીચે છે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ લોક. તો આ બધા નીચેના લોક કહેવામાં આવે છે. તો જે પ્રમાણે આપણે કર્મ કરીએ છીએ એ પ્રમાણે એ ગ્રહો ઉપર આપણને જન્મ મળે છે. આપણે જોયું હતું ને કે 84 લાખ યોનિઓ હતી. તો ઘણી વખત આપણે કીડા મકોડાના રૂપમાં જન્મ મળે, ઘણી વખત આપણે કોઈ પણ એનિમલના, હાથી તરીકે, કૂતરા તરીકે, બિલાડી તરીકે, અથવા તો ખૂબ સારા જો આપણા કર્મ હોય તો બ્રહ્માજીના રૂપમાં પણ આપણને જન્મ મળે છે. ખૂબ પુણ્ય કર્મ હોય તો બ્રહ્માજી જે છે એ બ્રહ્માજી એક પોસ્ટ છે. તો બ્રહ્માજીની પોસ્ટ પણ મળી શકે જો ખૂબ સારા કર્મો હોય તો. તો બ્રહ્માજી 14 લોકની રચના કરે છે, જેમાં આપણે છીએ ભૂરલોક ઉપર. તો અને આ જે 7 લોક નીચેના જોયા હતા ને, તો એ 7 લોકની નીચે ને 28 પ્રકારના નરક પણ આવેલા છે. શ્રીમદ ભાગવતમાં એનું ખૂબ ઉલ્લેખ આવેલું છે ડિટેલમાં. ત્યાં જણાવવામાં આવેલું છે કે જે કોઈ પણ પાપ કર્મ કર્યા હોય તો એની સજા ભોગવવા માટે નરકલોકમાં મૂકવામાં આવે છે. તો 28 પ્રકારના કુલ નરક છે. તો આ આખું એક ભૌતિક જે છે કહેવાય કે આખા એક ભૌતિક જગતની રચના છે. અને પછી જો અલગ અલગ એની કોટિંગ છે કે અર્થ, વોટર, ઈધર એવા પંચ જે તત્વ છે એનાથી અલગ અલગ આ જે કોટિંગ બનેલી છે ને, કે પછી છે કે ફોલ્સ ઈગો એટલે કે અહંકાર, પછી મહાતત્વ. તો આ જે કોટિંગ છે એને જો આપણે પાર કરી લઈએ તો પછી એનાથી પણ ઉપર આવે છે, આ બધું ભૌતિક જગત છે, તો એનાથી ઉપર આવે છે આધ્યાત્મિક જગત. તો આધ્યાત્મિક જગત આ જે વ્હાઈટ લાઈન છે ને, નીચેની બ્લુ જે લાઈન છે એની ઉપરની જે વ્હાઈટ લાઈન છે એ આખો ઉપરનું આધ્યાત્મિક જગત છે. તો હમણાં આપણે છીએ ભૌતિક જગતમાં. તો આજે તમારી સમક્ષ છે તો એ છે મહાવિષ્ણુ. તો આપણે જોયું હતું કે શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ કરેલું છે કે કૃષ્ણ કેવી રીતે કારણોના કારણ છે. તો કૃષ્ણ પોતાના 4 વિસ્તારો જયારે કરે છે તો સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને વાસુદેવ. તો પછી ફરીથી એમાંથી જયારે 4 વિસ્તરણ થાય છે તો સંકર્ષણ, તો એમાંથી આવે છે
કાણોદક્ષાઈ વિષ્ણુ અથવા તો મહાવિષ્ણુ તરીકે પણ ઓળખાય છે. તો એ જે મહાવિષ્ણુ છે, તો મહાવિષ્ણુ દૃષ્ટિપાત કરે છે રમાદેવી ઉપર અને એને ગર્ભાન્વિત કરે છે, તો જેનાથી બધા જીવોની ઉત્પત્તિ થાય છે. હવે જે મહાવિષ્ણુ છે ને, એ જ્યારે શ્વાસોચ્છ્વાસ કરે છે, તો શ્વાસ જ્યારે અંદર લે છે ત્યારે બધા બ્રહ્માંડ એમની અંદર સમાવી જાય છે, અને શ્વાસ જ્યારે બહાર કાઢે છે, ઉચ્છ્વાસ કરે છે, ત્યારે બધા બ્રહ્માંડો એમના જે રોમકૂપો છે, અસંખ્ય રોમકૂપો, એમાંથી એક રોમકૂપમાંથી એક બ્રહ્માંડ, એવી રીતે અસંખ્ય બ્રહ્માંડોની રચના થાય છે. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ શિવજી જે છે, તો એ શિવજી કયા છે, જે પ્રલય લઈ આવે. તો દરેક બ્રહ્માંડ છે, દરેક બ્રહ્માંડના પોતાના બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે. તો એવી રીતે આજે શિવજી છે, એ બ્રહ્મા જ્યારે પ્રલય સમય આવે છે ત્યારે બધાનો નાશ કરી દે છે, અને માયાદેવી જે દુર્ગા, આખું આ જે ભૌતિક જગત છે ને, એ કિલ્લા રૂપી છે, દુર્ગ રૂપ છે, તો એની જે રક્ષા કરે છે એટલે એને દુર્ગા તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે અસંખ્ય બ્રહ્માંડો છે ને, એ મહાવિષ્ણુના રોમકૂપોથી નીકળે છે. પછી પ્રત્યેક બ્રહ્માંડમાં જે વિષ્ણુ છે, એ ગર્ભોદકશાહી વિષ્ણુના રૂપમાં પ્રવેશ કરે છે, જે હમણાં આપણે જોયા હતા. આ જે વિષ્ણુ છે, આ ગર્ભોદકશાહી વિષ્ણુ છે. તો ગર્ભોદકશાહી વિષ્ણુના રૂપમાં પ્રત્યેક બ્રહ્માંડમાં એન્ટર કરે છે. પછી એમના નાભિકમળથી બ્રહ્માજી આવે ને 14 લોકની રચના કરે, અને પછી પ્રત્યેક બ્રહ્માંડના પ્રત્યેક જીવના હૃદયમાં ભગવાન જે છે એ ક્ષીરોદકશાહી વિષ્ણુના રૂપમાં પ્રવેશે છે. તો પછી એને ક્ષીરોદકશાહી વિષ્ણુ કહેવામાં આવે છે. તો આવી રીતે 3 ક્ષીરોદકશાહી વિષ્ણુ, આ જે કર્સર છે ને, ભગવાન બતાવી રહ્યા છે, પ્રભુજી બતાવે છે કે ભગવાન કેવી રીતે પ્રત્યેક જીવના હૃદયમાં નિવાસ કરે છે. તો પછી ક્ષીરોદકશાહી વિષ્ણુ છે. તો આપણને તો જે જનરલી ખબર હોય છે, પરમાત્મા સ્વરૂપે જે ક્ષીરોદકશાહી વિષ્ણુ છે, ચતુર્ભુજ સ્વરૂપે, તો આપણને એક જ વિષ્ણુની જનરલી ખબર હોય છે ને. તો આપણે જયારે શાસ્ત્ર વાંચીએ ત્યારે ખબર પડે છે કે કેવી રીતે મહાવિષ્ણુ છે, પછી એમના અસંખ્ય રોમકૂપોથી અસંખ્ય બ્રહ્માંડની રચના થાય, પછી પ્રત્યેક બ્રહ્માંડમાં ગર્ભોદકશાહી વિષ્ણુના રૂપમાં પ્રવેશ કરે છે, પછી પ્રત્યેક બ્રહ્માંડના પ્રત્યેક જીવના હૃદયમાં ક્ષીરોદકશાહી વિષ્ણુના રૂપમાં પ્રવેશ કરે છે. તો આ થયું એક ભૌતિક જગત, આવા અસંખ્ય બ્રહ્માંડો છે. હવે આપણે જોઈશું કે આધ્યાત્મિક જગત ક્યાંથી શરૂ થઈ રહ્યું છે. તો એના ઉપર આપણે જોયું કે આ બધું આધ્યાત્મિક જગત છે. તો યલોમાં તમે જોઈ રહ્યા છો ને, એ સદાશિવ છે. તો સદાશિવ કોણ છે? તો એ વિષ્ણુથી જ આવે છે, ભગવાનના વિષ્ણુ તત્વમાંથી જ આવે છે, જે સદાશિવ છે. પછી એમાંથી જ શિવ તરીકે આવે છે. તો એના ઉપરનો લોક જે છે એ છે વૈકુંઠ લોક. આખો જે બ્લુ કલરમાં તમારી સમક્ષ દેખાઈ રહ્યું છે, એ વૈકુંઠ લોક છે. તો ભગવાન જે છે ને, એ ભગવાનની ઓફિસ છે. એક ઉદાહરણથી જો આપણને સમજવું હોય તો જનરલી આપણે જોઈએ તો પ્રધાનમંત્રી, ફોર એક્ઝામ્પલ, પ્રધાનમંત્રી છે, તો પ્રધાનમંત્રી પોતાના ઘરમાં કેવી રીતે હોય અને ઓફિસમાં કેવી રીતે હોય. તો ઓફિસમાં જે હોય તો એમનું ગેટઅપ આખું અલગ હોય છે. અને જનરલી આપણે પણ જોઈએ તો કોઈ પણ ઓફિસમાં છે તો ત્યાં સૂટ બૂટ પહેરીને એમનું પોશાક અલગ હોય, એમનું જે બધું આચરણ અલગ હોય. જ્યારે ઘરે હોય છે ત્યારે કેવી રીતે કેઝ્યુઅલી રહે છે. તો ભગવાન પોતાના ઘર, એમનું જે ઘર છે એ ગોલોકધામ છે, પણ જ્યારે એમનું ઓફિસ જે છે એ છે વૈકુંઠ ધામ. તો ભગવાન ત્યાં જે છે ને, કે ભગવાન એમનું જે ફૂલ ઐશ્વર્ય છે, એમના ઐશ્વર્યથી પરિપૂર્ણ એવી રીતે જે વિરાજે છે એ છે વૈકુંઠ ધામ. તો અહીંયા વૈકુંઠમાં ભગવાન વિરાજે છે, લક્ષ્મીજી એમની સાથે હોય છે, અને ત્યાં સભા ભરાય છે. જેટલા પણ બ્રહ્માંડો છે ત્યાંના વિષ્ણુ, ત્યાંના શિવજી, એ બધા આવે છે અને ત્યાં સભા થાય છે. પછી ભગવાન એમને પૂછે છે કે કેવું ચાલી રહ્યું છે બ્રહ્માજી, તમારા લોકમાં બધું ઠીક છે કે નહીં? શિવજી, કેવું ચાલી રહ્યું છે? પ્રલય ક્યારે કરવાનો છે? એ બધી જે મીટિંગ હોય છે, તો એ બધી મીટિંગ ત્યાં થાય છે. અને અહીંયા ભગવાનજી છે ને વૈકુંઠમાં પોતાના પૂર્ણ ઐશ્વર્ય સાથે વિરાજમાન છે. તો ત્યાં બધા જ લોકો જે છે ને એ ભગવાનને નતમસ્તક હોય છે, અને બધા જ લોકો ત્યાં ભગવાનને દાસ્ય ભાવમાં પૂજે છે. પછી એનાથી જો આપણે ઉપર જઈએ તો આપણે જોઈ શકીએ કે અલગ અલગ જે કંઈ પણ આપણને આમ થાય ને કે અયોધ્યા નગરી છે, જો આપણને એમ થાય અયોધ્યા નગરી તો અહીંયા પૃથ્વી ઉપર છે, પણ અયોધ્યા નગરી જે પૃથ્વી ઉપર છે એ થઈ આપણી અલગ થઈ. અને આધ્યાત્મિક જગતમાં પણ એ બધી જ નગરીઓ છે અયોધ્યા નગરી. તો એક વખત શું થાય છે, હનુમાનજીને ભગવાન પ્રભુ જે રામ છે એ કહે છે કે ચાલ વૈકુંઠમાં હું તને મારું પૂર્ણ ઐશ્વર્યયુક્ત જે રૂપ છે એ તને બતાવું છું, વિષ્ણુ રૂપમાં તને દર્શન આપું. તો હનુમાનજી કહે છે કે ના પાડી દે છે, કહે છે કે ના પ્રભુજી,
મારી માટે તો તમે રામ રૂપમાં જ હું તમને ભજું છું, મને કોઈ બીજા રૂપમાં તમારા દર્શન કરવા નથી. તો આવી જે અયોધ્યા છે એ આધ્યાત્મિક જગતની અયોધ્યા છે. પછી એનાથી ઉપર આપણે જઈએ તો આપણે જોઈ શકીશું કે બધા જ ધામ ત્યાં છે. તો જો દ્વારિકા ધામ છે, પછી એનાથી ઉપર જગન્નાથપુરી છે, એનાથી ઉપર મથુરા છે. આ બધા જ ધામ આધ્યાત્મિક જગતમાં પણ છે. 15મા અધ્યાયમાં આપણે જોઈશું કે આ જે ભૌતિક જગત છે આ શું છે, તો આધ્યાત્મિક જગતનું પરાવર્તન છે. પછી એનાથી ઉપર એટલે સૌથી ઉપર જે આવે છે એ છે ભગવાનનું ઓરિજિનલ ધામ, એ છે ગોલોક વૃંદાવન ધામ. તો ભગવાન પોતાના ઓરિજિનલ રૂપમાં નિત્ય ત્યાં બિરાજે છે. ભગવાનનું ઓરિજિનલ રૂપ કયું છે? હરે કૃષ્ણ, ઘણી વખત આપણે વાત કરી છે. મુરલી મનોહર શ્યામ સુંદર. શ્યામ સુંદર રૂપ. જી, ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. તો શ્યામ સુંદર, મુરલી મનોહર અને ત્રિભંગ રૂપમાં ભગવાનજી વિરાજે છે રાધા રાણીની સાથે, અને અષ્ટ સખ્યો છે. આ જે ભગવાનનો ગોલોક વૃંદાવન ધામ છે ને, તો એનું જે શેપ છે એ કમળના રૂપમાં છે. તો રાધા રાણીની અષ્ટ સખીઓ પણ ત્યાં વિરાજે છે, અને બધા ત્યાં જે હોય છે ને એ બધા ભગવાનની સુખમય જે લીલાઓ છે, ખૂબ આનંદમય લીલાઓ છે, એમાં સહભાગી થઈ શકે છે. બધા ગોપ બાળોના રૂપમાં છે. બધા ત્યાં ભગવાનને ને જેવી રીતે આપણે વૈકુંઠમાં જોયું હતું કે બધા ઐશ્વર્યપૂર્ણ ભગવાન છે તો બધા દાસરસમાં જ પૂજે છે. તો એવું અહીંયા નથી, બધાના ભગવાન સાથે જુદા જુદા સંબંધ છે. ગોપ બાળો છે તો મિત્રના રૂપમાં ભગવાનને ભજે છે. પછી રાધા રાણી છે, ત્યાં અષ્ટ સખીઓ છે, બીજી બધી સખીઓ ગોપીઓ છે, તો એ ભગવાનને માધુર્ય રસમાં ભજે છે. પછી યશોદા મૈયા છે તો વાત્સલ્ય ભાવમાં ભગવાનને ભજે છે. તો એવી રીતે બધાના સંબંધ ભગવાન સાથે અલગ અલગ છે, અને બધા ભગવાનને પોતાના સંબંધના રીતે ભગવાનને ત્યાં ભગવાન સાથે ભગવાનની લીલાઓમાં સહભાગી થયા કરે છે. તો આવું ભગવાનનું ધામ છે, આવું સુંદર મજાનું ભગવાનનું ધામ છે. તો આપણે ક્યાં છીએ? આપણે જોયું ને કે ભૌતિક જગતમાં, અને આપણે જવાનું ક્યાં છે? તો આ જે શાશ્વત ધામ છે ભગવાનનું ઓરિજિનલ ધામ છે ગોલોક વૃંદાવન ધામ, તો ત્યાં આપણને જવાનું છે. તો આપણે કેવી રીતે ત્યાં જઈ શકીએ? આપણે તો હમણાં જોઈએ ને કે વૈજ્ઞાનિકો જે હોય છે એ ખૂબ શોધ કરે છે કે ચંદ્ર ઉપર જવાનું છે, મંગળ ઉપર જવાનું છે. એ બધું પ્રભુપાદ કહે છે કે બધું વ્યર્થ છે. ત્યાં જઈને પણ આપણે શું કરવાનું છે? તે એક તો કેટલું મોંઘું છે એ બધું રિસર્ચ જે આપણે કરી રહ્યા છીએ, અને ત્યાં જઈને આપણે ત્યાં શ્વાસ તો લઈ શકતા નથી. તો પછી એ બધી આપણે જે આપણે મહેનત કરી રહ્યા છે ને, તો પ્રભુપાદજી કહે છે કે ખોટી મહેનત છે. આપણે જવાનું છે જે ઓરિજિનલ ધામ છે ત્યાં જવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ, જે ભગવાનનું શાશ્વત ધામ છે. તો અહીંયા આ જે વ્હાઈટ કલરની તમે જોઈ શકો છો કે વ્હાઈટ કલરમાં કંઈક લખેલું છે. કોઈ વાંચી શકે છે શું લખેલું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે હરે રામ કૃષ્ણ હરે રામ 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 હરે રામ હરે. હરે હરે. ખૂબ સરસ. તો આ મહામંત્ર છે. તો મહામંત્રને જો આપણે પકડી રાખીશું તો આપણે આ ભૌતિક જગતમાં જ્યાં છીએ ત્યાંથી આપણે આ બધા લોક પાર કરીને સીધો ગોલોક વૃંદાવન ધામ જે ભગવાનનું શાશ્વત ધામ છે ત્યાં સુધી આપણે જઈ શકીશું. અધરવાઇઝ આપણે જોયું કે આપણે જ્યાં ભૂલોકમાં છીએ તો આપણે આજુબાજુના ગ્રહોને પણ સારી રીતે હજી ઓળખી શક્યા નથી. તો આખું આ જે કોટિંગ છે એને પાર કરીને, ભૌતિક જગતનું કોટિંગ પાર કરીને આધ્યાત્મિક જગત સુધી જવું તો પોસિબલ જ નથી. તો આપણે કેવળ હરિ નામને જો પકડી રાખીએ, હરે કૃષ્ણ મહામંત્રનો જો આપણે જપ કરીએ તો આપણે જરૂરથી ભૌતિક જગતને પાર કરીને સીધા ભગવાનના શાશ્વત ધામ સુધી આપણે પહોંચી શકીશું. તો આ ગોલોકચાર જે છે એને સમજવા માટે આમ તો ઘણો બધો સમય લાગે છે. અહીંયા આપણે શોર્ટમાં એને સમજવાની કોશિશ કરી છે, અને તમે જો હજી એમાં રસ છે તો યુટ્યુબ ઉપર વિડીયોઝ અવેલેબલ છે તો તમે જોઈ શકો છો. તો હવે તમને એવું થઈ શકે કે ભગવાનનું એવું શાશ્વત ધામ ગોલોક વૃંદાવન ધામ ક્યાં છે? આવું બધું લખેલું ક્યાં છે? તમે ક્યાંથી આ લઈ આવ્યા છો ગોલોકચાર, ને કેવી રીતે બતાવી રહ્યા છો? તો એના ખૂબ શાસ્ત્રોક્ત પ્રમાણ આપેલા છે. તો સૌ પ્રથમ તો બ્રહ્માજી ખૂબ સુંદર સ્તુતિ કરે છે. જયારે બ્રહ્મ સંહિતામાં આપણે જોયું હતું તો બ્રહ્માજી કહે છે ગોલોક નામ્ની ધામની તલે ચ તસ્ય દેવી મહેશ હરિધામ સુતેષુ તેષુ તે તે પ્રભાવ નિત્ય વિથયસ્ચયેન ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. તો ભગવાનનું આ જે ધામ છે ક્યાં આવેલું છે? તો દેવી મહેશ અને હરિ, દેવી અને મહેશના પણ ધામના ઉપર આવેલું છે એવું બ્રહ્માજી જણાવે છે. તો ઘણા બધા શાસ્ત્રોક્ત રેફરન્સ છે. બૃહદ ભાગવતમાં પણ હરે કૃષ્ણ જસ્ટ
તો ભગવાનના ગોલોક ધામનું, વૃંદાવન ધામનું ખૂબ જ સુંદર વર્ણન બ્રહ્મ સંહિતામાં તો કરેલું જ છે. પછી જે છે કે બ્રહ્મ સંહિતાના ઘણા બધા શ્લોક છે જે ભગવાનના ધામનું વર્ણન કરે છે, અને બૃહદ ભાગવતમમાં પણ આવે છે. ઘણા બધા હજી બીજા પણ શ્લોક છે. અહીંયા તમને આ ચાર્ટમાં ડિટેલમાં જોવા મળી શકે છે, અને તમને આ જે ચાર્ટ છે ને ગ્રુપમાં પણ મળી રહેશે, તો તમે ત્યાં પણ એનું સ્ટડી કરી શકશો. તો આ ધામ જે છે કમળના શેપમાં છે. તો પ્રભુપાદજી જયારે વર્ણન કર્યું ત્યારે એમના જે ડિવોટીસ છે, એમના શિષ્યો છે, એમણે એને ચાર્ટમાં કન્વર્ટ કર્યું છે, જેથી આપણે એને સારી રીતે સમજી શકીએ. તો આવી રીતે આપણે એને જોઈ શકીએ અને સારી રીતે સમજી શકીએ છીએ. તો માયાપુર ધામ, નવદ્વીપ ધામ પણ ત્યાં છે આધ્યાત્મિક જગતમાં, એ બધા ધામ ત્યાં છે. તો રાઈટ સાઈડમાં પ્રભુજી બતાવજો. અને આપણે જોયું ને કે કૃષ્ણજી જયારે પોતાનું લેફ્ટ સાઈડ થી કરે છે ને વિસ્તાર, તો લેફ્ટ સાઈડ થી પ્રથમ વિસ્તાર એમનો થાય છે રાધા રાણીના રૂપમાં, અને પછી બીજા જે પણ પછી સ્ત્રી અવતાર આવે છે એ બધા રાધા રાણીના વિસ્તાર છે. અને જયારે રાઈટ સાઈડ થી પોતાનું વિસ્તરણ કરે છે કૃષ્ણ, તો રાઈટ સાઈડ થી પહેલું જે છે વિસ્તાર આવે છે બલરામજીનો. તો એટલે કે ભગવાનના જે કંઈ પણ આપણે જોયા ને કે મહાવિષ્ણુ થી બધા બ્રહ્માંડો આવે, તો મહાવિષ્ણુ અને બધા જે અવતાર છે એ બધાથી પહેલા આવે છે બલરામ અવતાર, એટલે કે સંકર્ષણ થી બલરામ આવે છે. તો આ જે સંકર્ષણ છે એ ભગવાનના રાઈટ સાઈડ થી જયારે પહેલો જે છે વિસ્તાર થાય છે તો બલરામ રૂપે, રાઈટ સાઈડ થી જયારે થાય છે લેફ્ટ સાઈડ થી થાય છે ત્યારે રાધાજીના રૂપમાં, રાઈટ સાઈડ થી થાય છે ત્યારે બલરામજીના રૂપમાં. તો પછી ભગવાન જયારે પોતાનો વિસ્તાર કરે શિવજીના રૂપમાં, ત્યારે રાધાજી પોતાનો વિસ્તાર કરે છે પાર્વતીના રૂપમાં. પછી ભગવાન જયારે પોતાનો વિસ્તાર કરે છે વિષ્ણુના રૂપમાં, ગર્ભોદક્ષાય વિષ્ણુના રૂપમાં, ત્યારે રાધા રાણી જે છે એ પોતાનો વિસ્તાર કરે છે લક્ષ્મીના રૂપમાં. તો એવી રીતે ભગવાનના બધા વિસ્તારો થયા કરે છે. તો રાઈટ સાઈડમાં જે છે 7 સમુદ્ર વાળું જે પિક્ચર છે ને પ્રભુજી, એ બતાવજો. આપણે બધાએ સાંભળેલું છે કે 7 સમુદ્ર છે, મહાસાગરો છે, તો ઓશન છે. તો એ પણ અહીંયા આપેલું છે આ ગોલોક ચાર્ટમાં. હા, આ પિક્ચર. તો 7 સમુદ્ર, અલગ અલગ સમુદ્રનું વર્ણન છે શ્રીમદ ભાગવતમમાં પણ જોવા મળે છે આપણને કે અલગ અલગ સમુદ્ર છે. દૂધના મહાસાગરો છે, દહીંના છે, મધના છે, એવા અલગ અલગ મહાસાગરો આવે છે. અને વચમાં જે છે તો સુમેરુ પર્વત, આ જે વચમાં તમને દેખાઈ રહ્યું છે ને, તો ગોલ્ડન કલરનું આખું જે છે એ સુમેરુ પર્વત છે. એટલે આપણે જયારે માળા પણ કરીએ છીએ ને, તો સુમેરુ મણકાને આપણે ઓળંગતા નથી ને ક્રોસ કરતા નથી, ત્યાંથી આપણે માળા ટર્ન કરી લઈએ છીએ, ફેરવી નાખીએ છીએ. તો આ સુમેરુ પર્વતના આજુબાજુ જે દ્વીપ છે એ છે જંબુદ્વીપ. તો આપણી જે પૃથ્વી છે ને, તો એ પૃથ્વી પણ આવે છે જંબુદ્વીપમાં. તો જયારે મહાભારત રામાયણનું તમે શ્રવણ કરેલું હશે અથવા તો સિરિયલમાં તમે જોયું હશે, તો લવ અને કુશ જયારે ગીત ગાય છે કે જંબુદ્વીપે ભરત ખંડે આર્યાવર્તે ભારત વર્ષે, તો આ જે જંબુદ્વીપ છે એ જંબુદ્વીપનું અહીંયા વર્ણન કરેલું છે. તો આ જંબુદ્વીપ ઉપર આપણો પૃથ્વી જે ખંડ આવે છે. તો એવી રીતે 7 દ્વીપ છે અને 7 જે છે મહાસાગરો છે. આ આખું ડિટેલ વર્ણન તમે આ ચાર્ટ તમને તમારા વોટ્સએપ ગ્રુપમાં પણ મળશે, તો તમે ત્યાં પણ ઝૂમ કરીને જોઈ શકશો, અથવા તમે યુટ્યુબ ઉપર પણ વિડીયોમાં જોઈ શકશો. તો આવી રીતે આખો ગોલોક ચાર્ટ છે અને બધા રેફરન્સ શાસ્ત્રોક્ત આપેલા છે, તમે રીડ કરી લેજો. તો આપણે શું કામ આ જોઈ રહ્યા છીએ, હમણાં આપણે શોર્ટમાં આપણે જોવાનો પ્રયત્ન એટલા માટે કર્યું છે કે આપણને ખબર પડે કે આપણે હમણાં ક્યાં છીએ, આપણે ભૌતિક જગતમાં ક્યાં આપણું સ્થાન ક્યાં છે અને આપણે જવાનું ક્યાં છે. તો આમ તો આપણે પછી ભગવાનના ધામ, હરે કૃષ્ણ, ભગવાનના ધામ સુધી જઈએ તો એના કરતા આપણે જોયું હતું ને કે વ્હાઈટ કલરમાં જે મંત્ર લખેલું છે, તો મંત્ર જો આપણે પકડી રાખીએ તો આપણે ભગવાનના ધામ સુધી જરૂરથી પહોંચી શકીશું. કારણ કે પ્રભુપાદજીએ ગેરંટી આપી છે, આપણે આચાર્યોએ આપણને ગેરંટી આપી છે. તો આપણે જરૂરથી એમના જે માર્ગ છે એનું અનુસરણ કરવું જોઈએ અને એને ફોલો કરવું જોઈએ, જેથી આપણે ભગવાનના ધામ સુધી, ઓરિજિનલ ધામ સુધી પહોંચી શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ અમરીશ પ્રભુજી. તો એની સાથે આપણે જોયું કે ગોલોક ધામ ભગવાનનું કેવું છે એ સમજવાની અહીંયા આપણે કોશિશ કરી હતી. તો જેનાથી આપણને ખબર પડે. હવે વારંવાર જો અમે કહીએ કે ગોલોક ધામનું વર્ણન કરીએ તો તમને ખબર હોય ને કે ગોલોક ધામ આવેલું ક્યાં છે અને આપણું ભૌતિક જગત ક્યાં આવેલું છે, એટલા માટે. તો હવે આપણે જે છે સાથે મળીને એક માળા કરીશું.
અને પછી તમને જે કંઈ પણ પ્રશ્નો હોય એ તમે મને પૂછી શકો છો. તો માળા બધાની રેડી છે તમારી સાથે? હરે કૃષ્ણ પ્રભુજી, રેકોર્ડિંગ સ્ટોપ કરી નાખજો. તે માળા આપણે જોયું હતું કે સુમેરુ મણકો છે એને ક્રોસ કરવાનો નથી, અને પહેલા મણકા અને સુમેરુ મણકાના વચમાં પંચતત્વ મંત્ર આપણે બોલીએ છીએ. તો પંચતત્વ મંત્ર બોલી ને આપણે માળા કરવાની શરૂઆત કરીશું.